ઓકે, ભાઈનો જે પ્રશ્ન હતો એ ફરીથી આપણે એક વખત લઈ લઈએ, પછી એના ઉપર થોડીક ચર્ચા કરીએ. તમે એક વખત ફરીથી તમારું જે પ્રશ્ન હતો એ મૂકી શકશો? ચલો આપણે બધા સાંભળીએ હવે. હા ભૈયા. દીદી, જે સંબંધવાળો પરિભાષા હતી એ તો ક્લિયર થઈ ગયું છે. Okay. પરિવાર હતો એની પરિભાષા પણ ક્લિયર થઈ ગઈ છે. Good. પણ એક પ્રશ્ન મેં છેલ્લે એવો કર્યો હતો કે દરેક માણસની અંદર જેમ જેમ માણસ આગળ વધે છે એમ એમ એની અપેક્ષાઓ વધતી જાય છે, એની ચાહનાઓ વધતી જાય છે, બરોબર ને? એની સાથે પહેલાંના સમયની અંદર આપણને એક વસ્તુ એવી જોવા મળતી કે દરેક માણસની વચ્ચે એક આત્મીયતાનો જે સંબંધ છે એ જોવા મળતો હતો, એક લાગણી રહેલી હતી એમ માણસની વચ્ચે. પણ આજના સમયમાં એ જે લાગણીઓ અને જે આત્મીયતા છે એ આજે છિન્ન ભિન્ન થઈ રહી છે. કે માણસનો સંબંધ ઓનલી ફોર એક સ્વાર્થ માટે જ ટકેલો છે. માણસનું કામ પૂરું થાય એટલે હું કોણ અને તું કોણ, ત્યાં જતા એનો સંબંધ ક્લિયર થઈ જાય છે. તો એ પહેલાનો જે સંબંધ હતો એ આજના સંબંધમાં કેમ નથી જોવા મળતો એમ? એ આત્મીયતા આજે કેમ નથી એમ માણસની અંદર એમ? કે જેમ મેં એક એક્ઝામ્પલ આપ્યું, દિલ્હી વાળું હમણાં જે રોશની નામની છોકરીનું મર્ડર થયું, બરોબર? માણસો જોવે છે, નરી આંખે જોઈને ચાલ્યા જાય છે, છતાં પણ એને બચાવ પ્રયુક્તિ કરતા નથી. પણ કેમ આવું? બિલકુલ એક પ્રશ્ન મોટો છે મારી અંદર એમ. હા, તમારો જે પ્રશ્ન છે એમાં આપણે 2-3 વસ્તુની સમીક્ષા કરી લઈએ, જેથી કરીને આપણને વધારે ક્લિયર થશે કે પહેલાં બરાબર લાગતું હતું, આજે બરાબર કેમ નથી. બરાબર? એક તો જેને કહેવાય ને આપણે જે સંવેદનશીલતાનો જે એક સ્થિતિ છે એ આપણને ઘટેલી દેખાય જ છે બધી જગ્યાએ. આપણા પરિવારમાં પણ દેખાય છે ને સમાજમાં પણ આપણને દેખાય છે. એટલે જ કોઈ બીજી વ્યક્તિ સાથે કંઈક અન્યાય થઈ રહ્યો હોય છે એમાં મને એવું નથી લાગતું કે હું એને જઈને રોકું. બરાબર? તો એક તો ક્લિયરલી આપણને દેખાય કે મને ક્યાંય સંબંધ જ નથી દેખાતો. સંબંધ દેખાતો હોત, કારણ કે હું ત્યાં જ લડું છું જ્યાં મને સંબંધ દેખાય છે. કંઈક ઝઘડો થયો કે કોઈકની સાથે અન્યાય થઈ રહ્યો હોય છે, ઇવન પ્રકૃતિમાંય ક્યાંય અન્યાય થઈ રહ્યો હોય ને જો હું લડવા જાઉં છું તો એનો મતલબ જ એ થયો કે પ્રકૃતિ સાથેનો સંબંધ મને દેખાય છે, તો જ હું એ વસ્તુને રોકવા માટે જાઉં, અન્યથા ન જાઉં. બરાબર? તો પહેલાં તો જે સંબંધ જે ઓળખવો જોઈએ એ સંબંધની ઓળખ જ આપણી જતી રહી છે. પછી બીજી એક સમીક્ષા કરીએ તો જેમ કે માનવ જ્યારથી પૃથ્વી ઉપર આવ્યો ત્યારથી લઈને અત્યાર સુધી જે રીતે પણ એ જીવ્યો, એમાં આપણા જે ધર્મગ્રંથો છે, આપણે જે શું કહેવાય ગુરુજનો કે વડીલો છે, એ લોકોએ બનાવેલા અમુક નિયમો ઘર પરિવાર માટેના, સમાજ માટેના, એ જે બનાવેલા હતા એને ક્યાંક અંશે એ દરેક વ્યક્તિઓ જે એક પરિવારમાં રહેતા હતા એના માટે થઈને અમુક નિયમો પણ હતા કે કોઈ એક વ્યક્તિ છે એ વડીલ છે, એના પ્રમાણે આપણે બાકીનાએ જીવવાનું છે અને બાકીનાએ એમને સપોર્ટ કરવાનો છે. તો મને લાગે છે કે એક વસ્તુ આપણે એ પણ વિચારીએ કે એ એક વ્યવસ્થા હતી કે કોઈ એક વ્યક્તિ કહેશે એ પ્રમાણે આખું કુટુંબ ચાલશે અથવા તો ઘર ચાલશે. એ જે વ્યવસ્થા હતી એમાં બધા પોતાની 100% સહેમતી સાથે નહોતા. ઘણાને એ વસ્તુ બરાબર નહોતી પણ લાગતી, પણ એ વસ્તુને આપણે કેવી રીતે જોડી હતી કે સમાજમાં આપણા પરિવારની એક ઇજ્જત છે, એક માન મર્યાદા તરીકે આપણું પરિવાર બહુ ઉચ્ચ લેવલે છે, તો એ મર્યાદા આપણાથી ખતમ ન થવી જોઈએ. એ પૂરી કરવા માટે થઈને હું જવાબદાર ન હોવો જોઈએ અથવા તો હોવી જોઈએ. એટલા માટે થઈને ક્યાંક ને ક્યાંક એ જે લાગણીઓના સંબંધ જે આપણને અત્યારે એમ લાગે કે ત્યારે આત્મીયતાથી માણસો રહેતા હતા, હા એ તમે જે કહો છો એ સંવેદનશીલતાનું પ્રમાણ ત્યારે વધારે હતું જ, એટલે જ માણસો એકબીજાને સહન કરીને પણ આખી જિંદગી કાઢી નાખતા હતા.
જે આપણે આપણા દાદા દાદી કે મમ્મી પપ્પાને જોઈએ જ છીએ. એ લોકો કંઈ આખી જિંદગી બહુ જ ખુશ થઈને એકબીજાની ઓલાદની સાથે નથી જીવ્યા. એમને પણ એકબીજા માટે થઈને ઘણી બધી શિકાયતો, ઘણી બધી ફરિયાદો છે જ, છતાં એ લોકોએ જીવી લીધું. કારણ કે એક વસ્તુ એમના માટે થઈને હતી કે આ સંબંધને તોડવો એ ક્યાંક મારા માટે થઈને એક શું કહેવાય ધબ્બો કહેવાય જે અપમાનનો એ હતો. એ લોકોએ સ્વીકારેલું હતું કે હું મારા ઉપર તો નહીં જ લઉં કે આ મારા કારણે આ થયું, અને મારું જે આ નામ અથવા તો મારું જે અપમાન છે અલ્ટિમેટલી મારા ફેમિલી સાથે મેં જોડ્યું હતું કે એ મારા ફેમિલીનું અપમાન કહેવાય. મારા સંસ્કાર, મારા ફેમિલીએ જે મને સંસ્કાર આપ્યા એ સંસ્કારોનું અપમાન કહેવાશે. તો અમુક હદ સુધી એ વસ્તુ સચવાયેલી રહી, કારણ કે એ બધી વસ્તુ આપણે આવી રીતે ઇન્ટરકનેક્ટ કરીને રાખી હતી, અને સમાજ પણ એવી રીતે બનાવીને રાખ્યો હતો કે કોઈ જગ્યાએ સંબંધ તૂટે છે તો એ બહુ જ ખરાબ વસ્તુ છે. એને સાચવીને રાખવા માટે થઈને લગભગ આપણે ત્યાં સુધી સાંભળેલું છે કે ઘરથી નથી પતતું તો કુટુંબના લોકો ભેગા થાય, કુટુંબથી નથી પતતું તો ગામના લોકો ભેગા થાય, ગામથી નથી થતું તો આજુબાજુના ગામમાંથી તે લોકોને બોલાવવામાં આવતા, પણ એ સંબંધ ન ખરાબ થાય એનો પ્રયત્ન કરવામાં આવતો પહેલાના સમયમાં. હા, નમસ્કાર દીદી. હા, હવે આ વસ્તુ આજે લાગણીઓ ક્યાંક ને ક્યાંક ક્ષીણ થતી જાય છે. સર થોડુંક ધીમે. હા હા. હા, હવે આપણે આ જે વાત કરી એવી એક સુરતમાં જે આગ લાગી હતી ટ્યુશન ક્લાસીસની અંદર, હા. એ સમયમાં કંઈક આવી જ ઘટનાઓ હતી. લોકો સોશિયલ મીડિયા ઉપર કરવા માટે કરીને વિડીયા એમને ઉતાર્યા, પણ કોઈ બચાવવાનો પ્રયત્ન ન કર્યો. એની અંદર ખાલી એક જ વ્યક્તિ એવો હતો કે જેને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, કે જેની અંદર કંઈક લાગણીઓ રહેલી હશે. બિલકુલ. એક ઉદાહરણ તરીકે વાત કરું છું. એક ઘેઘોર વડલો હતો ને એક જંગલ હતું. એની અંદર અચાનક આગ લાગે છે અને બધા જ પ્રાણીઓ, પક્ષીઓ તે એ વડલા એક પરિવાર થઈને રહેતા હતા. ત્યાં એ કોઈ દુશ્મનાવટ જેવું નહોતું. એમાં સિંહ એમનો રાજા, મેન સિંહ એમનો રાજા, ને બાકીના બધા પ્રાણીઓ ત્યાં આવે, બેસે, વાતો કરે, પાછા છૂટા પડે. પણ બનવા કાળ એક દિવસ એવું બને છે સંજોગો વસાત કે ત્યાં આગ લાગી જાય છે. આગ લાગી જાય છે, તેમાં બધા જ પક્ષીઓ, પ્રાણીઓ એ આગ બુઝાવવા માટે, વડલાને બચાવવા માટે લોકો પ્રયત્ન કરે છે, જેમાં હાથી, બીજા બધા પ્રાણીઓ. પણ એક સમજવા જેવી વાત હવે શરૂ થાય છે. એક ચકલી જે પોતાની ચાંચમાં પાણીનું ટીપું ભરી આવે અને આમ નાખે, એટલે 2-3 વાર હાથીભાઈની સામે આવી, એટલે હાથીભાઈ કીધું કે એ ચકલી તું બેસી જા ને, મને નડતરા થાય છે, તું મારો રસ્તો રોકે છે. ત્યારે ચકલીએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો હતો કે હાથીભાઈ મને માફ કરજો, પણ આ આગ લાગી છે એમાં હું કશું કરી નથી શકવાની, કારણ કે મારી ચાંચમાં કશું આવવાનું છે નહીં, પાણીનું ટીપું. પણ જ્યારે ત્યારે વાત થાય ને, ત્યારે મારું નામ લેવામાં આવે ને, ત્યારે લોકો એમ કહેવા જોઈએ કે ચકલી બેને આગ લગાડવામાં નહીં પણ આગ બુઝાવવાની અંદર મદદ કરી હતી. તો કંઈક આજે અમુક પરિવાર આજ છે, વ્યક્તિથી કુટુંબ, કુટુંબથી આજે પરિવાર, પરિવારથી સમાજ, સમાજથી આપણો દેશ સુધી પહોંચે છે. જો દરેક વ્યક્તિ આ રીતે સમજશે તો એની અંદર સારા પરિણામ નીકળી શકે છે. બિલકુલ. આપણે પણ આ પ્રયત્ન એ જ કરીએ છીએ, બરાબર. ઈચ્છીએ છીએ આપણે બધા આ જ વસ્તુ કે દરેક જગ્યાએ બધા સંપથી રહે, બધા એકબીજાને ઉપયોગી પૂરક થાય અને બધા એકબીજાને સમજી શકે, આત્મીયતાથી રહે. આપણામાંથી, અહીંયા બેઠેલામાંથી એ તો કોઈના મનમાં ક્યારે એવો વિચાર નહીં આવતો હોય કે ભાઈ અમારા બાજુવાળાને તો હું ગમે એમ કરીને પાડી દઈશ. ભલે ગમે એટલું એની સાથે ઝઘડો થતો હશે તોય તે એ ભાવના મનમાં નહીં હોય. તો એ આપણામાં રહેલી જ છે. પણ આપણે અહીંયા એ કહીએ છીએ કે તો પછી આપણે આગળની પેઢીને કેમ નથી આપી શકતા? જેમ ભાઈએ એ વસ્તુ કીધી કે પહેલાંના સમયમાં આ હતું તો એ સસ્ટેન કેમ ન થયું, એના વિશે આપણે વિચાર કર્યો ક્યારે? આ પરમેનન્ટ સોલ્યુશન છે. એટલે એ સસ્ટેન નથી થયું તો એમાં કંઈક તો થોડુંક કંઈક ઘટ્યું ને, ઘડી ઘડી કોઈ માહોલ બનાવીને દબાવવામાં આવી છે. હા, તો એ વસ્તુ ઉપર આપણે ચર્ચા કરવાની છે કે એ શું કામ સસ્ટેન ન થયું. કારણ કે જો એ બરાબર જ હોત તો એની પરંપરા બની જવી જોઈએ. જે વસ્તુ અસ્તિત્વગત છે એની પરંપરા હંમેશા બનશે, એ પણ એક નિયમ છે.
જે અસ્તિત્વગત છે, જે યુનિવર્સલ છે, એ વસ્તુની પરંપરા બનશે જ. તો એ જે છે એ સ્થિતિ ત્યારની એ વસ્તુ સસ્ટેન નથી થઈ, તો એમાં શું કંઈક ખામી રહી ગઈ એને આપણે શોધવાની છે. એ ખરાબ તો હતી જ નહીં ક્યારેય. હા દીદી. સરે જે પ્રશ્ન કર્યો કે બધા નરી આંખે જોઈને એમ કે જતા રહેતા હતા, તો આપણે એવું પણ ના માની શકાય કે જેટલી વ્યક્તિ ગઈ એમાંથી કોઈ એક બે વ્યક્તિ પણ એવી હોઈ શકે કે જે લાગણીશીલ હોય પણ એ એને બચાવવાનો પ્રયત્ન ન કરી શકે, કારણ કે એને અંદરનો એનો કોઈ ડર પણ હોય કે બિલકુલ. કદાચ હું એને બચાવવા જઈશ તો એના અંદર હું પણ સંડોવાઈ જઈશ. તો ક્યાંક એક બે વ્યક્તિ એવા પણ હોય ને અંદર. હોય જ શકે, શું કામ નહીં હોઈ શકે, ચોક્કસ હોય. પણ આપણે ઇન જનરલ વાત કરીએ છીએ કે એમાં વિડીયો ઉતારવાવાળા વધારે હતા, બરાબર? આમાં દીદી એ વસ્તુ પર ધ્યાન જાય છે કે એ જે ઘટના ઘટે છે ને એ વ્યક્તિગત નથી, હા, એક સમાજનું પ્રતિબિંબ છે. બિલકુલ. એ માણસને એટલો આક્રોશ પેદા થયો એટલે આપણે એક વ્યક્તિને દોષ આપીએ છીએ. રિયાલિટી એવી છે કે વ્યક્તિ બન્યો કેવી રીતે એવો, હા, તો એની અંદર કેટલાય લોકોનું સમાજની આજે જે એક્ટિવિટીઓ થાય છે અત્યારે એ બધી સંવેદનહીનતાની એક્ટિવિટીઓ જોઈ અને સમાજે એને ક્યાંક ને ક્યાંક શિક્ષણ આપ્યું કેવું કે આવા દરિદ્ર ક્રૂર પણ થઈ શકાય. તો એમાં ભલે આપણે છૂટી જવા માંગતા હોઈએ પણ એમાં ક્યાંક ને ક્યાંક કોઈ અંશે આપણો રોલ પણ છે જ. બિલકુલ. કે ભાઈ એ ઘટના ઘટવા પાછળ એક વ્યક્તિ નથી, એ વ્યક્તિ એ સમાજનું પ્રતિબિંબ છે. તો મારે સમાજ ઉપર કામ કરવું એ મારી પ્રાયોરિટી છે. એ ઘટનાને બચાવી લેવાથી નહીં થાય. એ ટેમ્પરરી સોલ્યુશન છે, એ પરમેનન્ટ નથી. તો મારું કામ એ ઘટના કરતાં એ સમાજ ઉપર કેટલું કરી શકાય એના ઉપર જો ધ્યાન જાય તો કદાચ વધારે બેટર રિઝલ્ટ આવી શકે. બિલકુલ. જેમ ગિરીશ સર કહે છે એ જ વસ્તુને આપણે આપણી લાઈફમાં જોઈએ કે આપણે આપણા જ પરિવારમાં આ બધી વસ્તુને આપણે બાળકો સામે કેવી રીતે રાખીએ છીએ. જો સમાજ જે છે ને એ આપણા પરિવારનું જ મોટું સ્વરૂપ છે ને. અલ્ટિમેટલી જે પરિવાર છે, ઘણા બધા પરિવાર જ ભેગા થઈને સમાજ બનશે. તો સમાજ તરીકે અથવા તો એક સમાજના એક અંગ તરીકે પરિવારમાં આપણે કેવી રીતે પ્રસ્તુત થઈએ છીએ, આપણે બાળકને ક્યાં સુધી સંબંધ સમજાવી શક્યા, ક્યાં સુધીનો સંબંધ દેખાડી શક્યા છે. સાવ અજાણી વ્યક્તિઓ ઉપર જ્યારે કંઈક પ્રોબ્લેમ થતો હોય છે ત્યાં સુધીનો સંબંધ આપણને જ ક્લિયર નથી, તો આપણે આપણા બાળકને કેવી રીતે આપી શકશું કે બેટા છે આપણે દરેક માનવજાત સાથે આપણો સંબંધ છે અને જે જગ્યાએ આપણે જેવી રીતે પણ ઉપયોગી થઈ શકીએ એના માટે થઈને આપણે ઉપયોગી થવાનું છે. અલ્ટિમેટલી 1-2 મિનિટ અલ્ટિમેટલી આપણે ઘણી વખત એ પણ જ્ઞાન આપી દઈએ છીએ, અજાણતા જ આપીએ છીએ, જાણી જોઈને નથી આપતા. કોઈ બીજા માટે થઈને બહુ તૂટી નહીં મરવાનું, કોઈ આપણને યશ આપતું નથી, પરિવારમાં તો ખાસ નહીં. મારા હાથમાં જશની રેખા જ નથી. કરીએ છીએ આ બધું, આપણે આ બધું અજાણતા જ્ઞાન આપી દઈએ છીએ આપણા બાળકને, ને બાળકને અલ્ટિમેટલી મેસેજ પહોંચી જાય છે કોઈ માટે કાંઈ કરવાનું છે નહીં. પછી એમાં ધીમે ધીમે આપણું નામે એ જ લિસ્ટમાં આવી જાય. તમે તમારા સ્વભાવના હિસાબે હેરાન થાવ છો. આ લિસ્ટમાં આપણે એક દિવસ આવશું જ, તો કેટલી જલ્દી આપણે એના ઉપર આપણે કામ કરી શકીએ. આજે સમાજમાં આ બધી ઘટનાઓ બને એનાથી આપણે વ્યથિત ચોક્કસ થઈએ છીએ, બરાબર? અને જેમ ભાઈએ કીધું તો એક મને થોડુંક એ ધ્યાન જાય કે આપણે જે પણ શું કહેવાય વાર્તાઓ દ્વારા કેમ બાળકને જ્યારે કોઈ આ વસ્તુ આપીએ તો તમને જેમ ચકલીને હાથીને એની બધાની વાત કરી, તો એનાથી જે મેસેજ પાસ ઓન કરવાની આપણે જ્યારે પ્રયત્ન કરીએ છીએ ને ત્યારે એકદમ નાના બાળક સુધી એને આમ પેલું સારું લાગે. પણ નથી ચકલી કોઈ દિવસ બોલતી, નથી કોઈ દિવસ હાથી એણે બોલતા જોયો, સિંહને આપણે જંગલનો રાજા કહીએ એની પાસે ઘરેય નથી, સિંહને આપણે રાજા બનાવી દીધો છે, એને નથી ખબર કે એ રાજા છે. આપણે કહીએ છીએ ને એ રાજા છે, એની પાસે ઘરેય નથી. તો આ બધી વસ્તુને આપણે વારે વારે જોવી પડશે કે ધારો કે આપણે આપણા બાળક સામે કોઈ એવું સંસ્કારનું રોપણ કરવું છે તો હું કયા પ્રકારના ઉદાહરણો એની સામે મૂકું. એક તો પહેલાં મારે જીવીને બતાવવું પડશે કે બેટા આવી રીતે જેટલું ઉપયોગી થઈ શકાય એટલું બધાને ઉપયોગી થવાનું, અને જેટલું આપણે ઉપયોગી થશું એટલું આપણા માટે થઈને તો વિકાસ જ છે અથવા તો આપણો તો ગ્રોથ જ છે. આપણે ઘણી વખત જેમ કે એક મેન્ટાલિટી મેં એ પણ જોઈ છે, કારણ કે મેં તે જોબ તો લગભગ ખાસી એવી 19 વર્ષ કરી. અમારા સાથે અમે બધા હતા એમાં 1-2 મેન્ટાલિટી એવી હતી કે આપણે બહુ કહેવાનું નહીં કે મને આ કામ કરતાં આવડે છે તો આપણી ઉપર કામ આવી જાય. આવું છે ખરેખર. મારી સાથે અમે લોકો જે જોડાણા હતા એક સાથે,
એમ મને થોડીક એવી ટેવ હતી કે મને એમ થાય કે મને નવું શીખવું છે ને તો મને કોઈ કંઈક નવું આપો તો હું શીખી લઉં એમ. તો કે આવું કરવાનું નહીં કે આપણને કામ વધારે આપી દે કે, એટલે આપણે એવું જ રાખવાનું કે મને નથી આવડતું. તો આ એક મેન્ટાલિટી છે ને આપણી, અને એ જ આપણે બાળક સુધી પહોંચાડીએ છીએ કે મારે કદાચ મારો ગ્રોથ કરવો છે ભલે સ્કિલના લેવલે, તો મારે અમુક ઓપોર્ચ્યુનિટી લેવી પડશે. મને નથી આવડતું, હું શીખીશ, પણ મને એક વખત મોકો આપો કરવાનો. તો આપણે ક્યાં બાળકને આવું કહીએ છીએ? આપણને 4 લેક્ચર વધારાના આવી જાય તો આપણને એમ લાગી જાય એટલે આ તો જો કંઈ રીત છે, માણસ એ નથી સમજતા. આવું અમારે કોલેજમાં થાય છે, એટલે આ તો તમારે નહીં થતું હોય, પણ અમારે કોલેજમાં આવું બધું આવતું હોય ને તો મને એમ લાગે કે આપણી કેટલી ઓલી મેન્ટાલિટી થઈ ગઈ છે એમ કે ભાઈ મારો તો છે ને 10 કલાકનો જ લોડ છે, આપણે એને લોડ કીધો છે. એકચ્યુઅલી શિક્ષા એ લોડ થોડી ને છે, મોજ છે. હે ને, મોજ હોવી જોઈએ કે મારી મોજ વધી ગઈ 4 કલાક વધારે. મને તો એવું લાગે હે ને કે એક મોજ આપણને ક્યારે લાગે એમ આપણે એમ કે 10 કલાકનો લોડ હતો ને બીજો 4 કલાકનો મને આપી દીધો તો તો એવું ઘણું બધું, એક જ મિનિટ, એવું ઘણું બધું જે આપણે આપણા આચરણથી, આપણી ડે ટુ ડે લાઈફની આપણી વાતોથી આપણે ઘણું બધું બાળક સુધી પહોંચાડીએ છીએ. તો આપણે જો ઈચ્છતા હોય કે સમાજનું આ ચિત્ર બદલાય તો સમાજમાંથી કોણ આવીને કરશે? શરૂઆત આપણે કરીએ એમ. હા, અંદરથી ફિલિંગ આવી જોઈએ, બિલકુલ. માટે કરીને આપણે શરૂઆત કરવી. હા, એટલે ક્યાંક ધારો કે સોસાયટીમાં, આજ એક એક્ઝામ્પલ આપું છું, સોસાયટીમાં આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં સ્ટ્રીટ ડોગ્સ ને એ બધા તો હોવાના જ છે, બરાબર છે. કે એક્ઝામ્પલ એવું આપું છું કે મારી બાજુમાં જ એક રહે છે, મારા બાળકો તો અહીંયા નથી રહેતા, પણ એક નાનું બાળક છે, એને એ પ્રાણીઓ પ્રત્યે ખૂબ પ્રેમ. એમ તમે જે વાત કરી એની મમ્મીને એવું થતું હોય કે આ શું આખો દિવસ જઈને તું દૂધ પીવડાવી આવે છે ને આ કરાવી આવે છે ને એવું, પણ એ સંવેદનશીલતા બાળકમાં ક્યાંક ને ક્યાંક હોય જ છે, પણ એને ડેવલપ કરવાનું, સપોર્ટ કરવાનું કામ આપણું જ છે. પછી એવું બન્યું એકવાર જ્યારે લોકડાઉન હતું ત્યારે સોસાયટીના એક કૂતરાનો પગ જે છે, કોઈ સ્કૂટરવાળા જતાં કંઈક બહાર ગયું હશે બચ્ચું અને એ પગને શું કહેવાય ઇન્જરી થઈ. તો એ આખા સોસાયટીવાળા જોઈ રહ્યા, જેમ આ વાત કરી એવી રીતે જ, પણ કોઈને એવું ન થયું કે લાવ તો ક્યાંક બહાર મારો દીકરો ઊભો હતો તો એને જોયું કે આ કાલ તો બરાબર ચાલતું હતું ને આજે શું થઈ ગયું. આ હતું બહુ પ્રીટી લુકિંગ, એમ વ્હાઇટ કલરનું ને એકદમ સરસ. તો એણે તો કીધું પપ્પા આપણે વેટરનરી અહીંયા ક્યાં છે, તો આપણે એને લઈ જઈને કરાવી આવીએ. તો એના પપ્પા બી ત્યારે ઘરે નહોતા, ફોન કરીને વાત કરી તો એમણે કંઈક ડૉક્ટરનો સંપર્ક કર્યો. કોરોનામાં બધા ડૉક્ટર્સ આવતા બી નહોતા ત્યાં. તો આપણે એ રીતે ઇન શોર્ટ કહેવાનો મતલબ એવો છે મેડમ કે બાળકોને જે આ ફિલિંગ્સ ઓલરેડી હોય છે એને આપણે ડેવલપ કરવાનું છે. કે જઈને એને પાટાપિંડી કરાયા, 3જા દિવસે તો એ દોડતું થઈ ગયું, એને દૂધમાં 2 ગોળી નાખીને જે બી દવા હતી એ પીવડાવી દીધી. એટલે નેચરલી જન્મનાર જે બાળક છે ને એમાં બધા એનામાં બધા ગુણો છે જ, આપણે કેટલા આપણે એને ડેવલપ નથી કરતા, આપણે એને કેટલા પોષણ કરીએ છીએ. આપણે જ એને ધીરે 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 કરીને એને ડામી તો પ્રાણીઓ પ્રત્યે આવશે તો નેચરલી મનુષ્ય પ્રત્યે એને આ બધી ફિલિંગ્સ આવવાની જ છે. ઊંધું છે, માણસ માટે આવશે એટલે ઓલી બાજુ બરાબર આવી જશે. ખરેખર આવું છે. હું જેમની સાથે જીવું છું ત્યાં મને એક વખત સંબંધ ક્લિયર થયો, ત્યાં મારી સંવેદનશીલતા વધી ગઈ ને, મીન્સ કે એને હું ઓળખી શકી, તો ઓટોમેટિકલી ત્યાં બધેય થશે એવી રીતે. હા સર. હા, એક પ્રશ્ન હતો, મતલબ જી, કે નાનપણથી આપણે બધાને કહેતા આવ્યા છે મતલબ કે ઉપરવાળો જોવે છે એ રીતે, તો કોઈ પણ મતલબ કર્મની સજા, મતલબ કંઈ પણ ખરાબ કામ કર્યું તો ઉપરવાળો જોવે ને તમને સજા આપશે. બિલકુલ. પછી મોટા થાવ છો તો પછી આપણને એમ સમજાય કે આપણે જે કર્મ કરીએ એ પ્રમાણે આપણને સજા મળે છે. તો સરે કીધું કે જે ચપ્પાના ઘા માર્યા, બરાબર, તો એ કંઈક કર્મ કર્યું હશે ત્યારે જ એને સજા મળી છે, અને કાં તો પછી એને સજા મળી છે તો જીવન વિદ્યા એવું શીખવાડે છે કે આપણે કર્મ સુધારી શકીએ, મતલબ માનવ સુધારી શકીએ. તો એ પોસિબલ છે કે આપણે એ માનવને સારા રસ્તે યા પછી સારા વિચારો આપીએ તો આપણે એ કર્મની સજા ટાળી શકીએ. જે રીતે ભગવાન, મતલબ કે ભગવાન સજા આપે છે એવું બધા કહે છે
તો ભગવાનની સજા આપણે ટાળી શકીએ ખરા? તો એ માનવ એમ તો ભગવાનનું રૂપ જ થયું મારા ખ્યાલથી. તો એ માનવ છે એ ખરાબ કામની સજાને ટાળી શકે ખરા? પહેલાં તો આપણે ભગવાનને કાલે સમજશું. ભગવાન અહીંયા બોર્ડ ઉપર અવતરિત થશે ત્યારે આપણે એમને સમજી શકશું કે ભગવાન જેને આપણે કહીએ છીએ એ શું, અને એની સાથે થોડુંક કર્મ વિશે પણ આપણે ચોક્કસ વાત કરી જ શકીએ. પણ જે એમના ભાઈના ને એમના જે પ્રશ્નો છે એ પ્રકારના છે કે અલ્ટિમેટલી જેમ ગિરીશભાઈએ કીધું કે એ સમાજનું પ્રતિબિંબ છે, એ કોઈ એક વ્યક્તિનું નથી. ભલે ઘટના તો એક વ્યક્તિ સાથે બની, પણ અલ્ટિમેટલી આખા સમાજનું જ એ પ્રતિબિંબ છે. બરાબર? એટલે પ્રયત્નો તો આપણે એક વ્યક્તિ તરીકે જ કરવા પડશે. એ વ્યક્તિને આપણે દોષ એટલા માટે ન દઈ શકીએ કે એના કર્મોનું ફળ ઈ ભોગવે છે, કારણ કે એ સમાજના લેવલે જે પણ એક વિકૃતિઓ ઊભી થઈ, જેમ કે એક હું ઉદાહરણ તમને આપું કે પહેલાંના સમયમાં જે બધા મૂવીઝ આવતા ને એ પહેલાં આવતા હીરો જે છે એ હિરોઈનને પ્રેમ કરતો હોય, હિરોઈનના બાપા નડતા હોય. તમે જોજો આવા જ મૂવી આવતા. બરાબર? એટલે એના જે પપ્પા હોય ને એ વિલન રૂપમાં હોય અને હીરો ગમે એમ કરીને કાં એને મનાવી લે અને કાં ઓલીને ભગાડી જાય, આટલું જ કરવાનું. અને આવા જ મૂવી મોટા ભાગના આવતા. બરાબર? આજના સમયમાં તમે મૂવીની ક્વોલિટી જુઓ. આજના સમયમાં એ બધા મૂવી બહુ ઓછા જોવાવાળા છે. કોઈ એક વિચાર ઉપર, કોઈએ કંઈક સમાજમાં કંઈક કર્યું જેનું રિઝલ્ટ આવું કંઈક એવું આવ્યું, પછી રિયલ જે સ્ટોરીઝ છે એના ઉપર બનતા મૂવીઝ એ જોવાવાળાની સંખ્યા વધી ગઈ. અત્યારના આપણામાંથી જ અહીંયા બેઠેલા ને તમે એમ કહો કે ભાઈ ઓલું દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે જોવા બેસાડીએ, અને અત્યારનું કોઈક રિયલ સ્ટોરી કોઈ જે હોય એના ઉપર બનેલું મૂવી છે, ગાઝી અટેક છે કે એ જે પણ, બરાબર, એ જોવા તો કોને શેમાં બેસવું છે? તો મેક્સિમમ સંખ્યા અહીંયા હશે. તો સમાજ અથવા તો સોશિયલ મીડિયા કંઈ પણ કહીએ ને એ આપણા જ વિચારોનું પ્રતિબિંબ છે. જેવું મારે જોઈએ છે એવું જ એ તમને તમારી સામે પીરસશે. તો અલ્ટિમેટલી વ્યક્તિ તરીકે આપણે આપણા ઉપર જેટલું કામ કરશું એટલું જ એ જે છે એ પ્રતિબિંબ જે છે એ સમાજમાં બનતું જશે. તો આપણને એમ થાય કે ભાઈ મારા એકલાથી ના કરવાથી શું થશે, પણ આપણા એકલા ના કરવાથી પણ બહુ મોટો ફરક પડશે. કારણ કે એક તો આપણે ટીચર છીએ એટલે આપણી સામે 60 જીવન બેઠા છે. કદાચ અહીંયા 100 હશે એક ક્લાસમાં, તો 100 જીવન આપણે બદલી નાખીએ એટલે 100 પરિવાર બદલ્યા આપણે, અને એ પરિવાર સાથે જોડાયેલા બીજા 5 થી 10 પરિવાર, એટલે કેટલું મોટા માસ ઉપર આપણે કામ કર્યું ખાલી અહીંયા જ બેઠા બેઠા. તો એક આ જ એક કલ્પના કરીએ કે એક 100 પરિવાર એટલે એક ગામડું ઊભું થઈ ગયું. તો તમે એક ગામડા સાથે વાત કરો છો તો કેટલી મોટી મોજ, હે ને? હા ભાઈ. અત્યારે લગભગ એવી રીતે જ લોકો વિચારે છે કે દાખલા તરીકે કોઈ સંસ્થામાં અમે જોડાયેલા હોય તો કંઈક આવી ઘટના થતી હોય તો કે ભાઈ સંસ્થાને જાણ કરવાની, સંસ્થાની ટીમ નિર્ણય લે, પછી એના ઉપર વર્ક કરવાનું. બાકી તો આપણે ચૂપચાપ કે ઉપરથી કે ના આવી છે એટલે હવે અડવાનું નથી. પણ દાખલા તરીકે તમે એક સંસ્થામાં કલાક કે 1.5 કલાક માટે સુધરેલા રહો, બાકી 23 કલાક પાછા હતા ત્યાંના ત્યાં. ઘણી વખત વ્યસન મુક્તિના મોટા મોટા પ્રોજેક્ટો ચાલતા હોય તો જે સભામાં બેઠેલા હોય ને એ એક પણ વ્યસન કરતા જ ના હોય, અને કે પાનની પિચકારી આમ ના મારવી જોઈએ ને આમ ના મારવી જોઈએ, પણ ઓલરેડી ઓલા લોકો તો સુધરેલા જ છે. હકીકતમાં જે લોકો વ્યસન કરતા હોય ત્યાંના સમૂહમાં જઈને એ લોકો બોલે ને તો ડિફરન્સ આવવાનો છે. તો ભાઈએ જે વાત કરી તે પ્રમાણે કે ઘણી વખત આપણે ચાલતા હોય ને અમારા ભાગમાં કંઈ કામ આવી ગયું. દાખલા તરીકે હું એક વખત કેમેરો બગડ્યો એટલે ત્યાં ડાભેલા આપવા જતો હતો ગામડામાં, તો ત્યાં મારી નજરની સમક્ષ જ આખી ગાડી પલટી ખાઈ ને 2 કપલ્સ સવારે લગભગ 6:30 વાગે વલ્ગર સ્થિતિમાં એક્સિડન્ટ જોયો. હવે મારે મેં કીધું હું જે કેમેરો આપવા જઈશ ત્યાં લગ્નનું ઘર છે તો લોહીનો ડાઘ બીજો દેખશે તો એ લોકો અપશુકન જેવું ગણશે. તો મેં કીધું આપણે કંઈ કામ નથી કરવાનું પણ મેનેજ કરવાનું છે. તો તરત જ મેં કીધું 108ને ફોન કરો. એક જણને કીધું તો ઓલા 108ને ફોન કર્યો. પછી બીજી ગાડી આવી ગઈ, મેં કીધું 108ની રાહ ના જો, અહીંયાથી એમને ખસેડી કાઢો. તો ઓલી છોકરી આરોપો મૂકતી હતી કે હું એમના સાથે જવાની ના પાડતી હતી. તેમ મેં કીધું બેન દેખો દુર્ઘટના તો થઈ જ ગઈ છે,
તમને મગજ ઠેકાણે ન હોય તો રોડ ઉપર સૂઈ જાઓ, ચૂપચાપ બેસો, હમણાં કંઈક બીજી દુર્ઘટના ના થાય. ને આખું 7-8 મિનિટમાં મેનેજ થઈ ગઈ. ને રસ્તામાં મને પોલીસની ગાડી મળી તો મેં એને ઇન્ફોર્મ કરી અને મેં કીધું તમે આને સપોર્ટ કરીને આગળ વધારજો. તો આ દાખલા તરીકે મેં ના કર્યું હોત તો મારા પાસે તો ઓલરેડી બાનું હતું જ, મારે તો લગ્નમાં કેમેરો પહોંચાડવાનો હતો, પણ એને મૃત્યુ તો એક છોકરી પામી જ ગઈ હતી, પણ છતાં એકની જગ્યાએ બીજી પણ ઘટનાઓ વધત. એટલે ઘણી વખત એવું થાય છે કે સિમ્બોલિક કામ કર્યા કરતાં આપણે હાજર હોઈએ તો આપણાથી જે બને ત્યાં સુધી એને પોઝિટિવ રિસ્પોન્સ આપીને આગળ વધારવું જોઈએ. બિલકુલ. આમાં એક જે મેં મેસેજ મને એમના ઓલામાંથી દેખાણો એક 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 એ પણ છે, જેમ કે આપણે શું કહીએ કે ભાઈ એવું કંઈક વાતાવરણ બનશે, એવું કંઈક આપણા માટે થઈને ઓડિયન્સ ઊભું થશે ને પછી આપણે વાત કરશું. આ જ રાહમાં આપણે ઘણો બધો સમય કાઢી નાખીએ કે એવું ક્યાંક મૂકવાની મને પહેલી મળશે ને ત્યારે હું પ્રયત્ન કરીશ. એવી જ રીતે આપણે ઘરમાં એવું જ કરતા હોઈએ કે ઘરમાં જેમ કે અહીંયા આ જે પણ આપણે વાતો સાંભળીને એટલે ઘરમાં જઈને ઇમ્પ્લિમેન્ટ કઈ જગ્યાએ થાય, આ કરવાનું આ નહીં કરવાનું, કારણ કે મને જ્ઞાન આવી ગયું છે. તો હવે નિયમો હું બનાવું? મેં શિબિર કરી તો જ્ઞાન તો મને જ આવ્યું ને, તો હવે હું તરત જ તે નિયમો બનાવી દઈશ. બરાબર? તો આ કરવાનું આ નહીં કરવાનું વાળું જ્ઞાન આવી જશે. પણ આપણું મીન્સ એ ધ્યાન નથી જતું કે અહીંયા જેટલી વખત વાત કરવામાં આવે છે એ ચોખ્ખી વાત કરવામાં આવે છે કે માણસને તમે ટ્રેન ના કરી શકો, મનાવી ના શકો, જ્યાં સુધી એ નક્કી ન કરે કે મારે માનવું છે. આપણે ક્યાં માન્યા? પહેલે દિવસે આપણે ના માન્યા, બીજા દિવસે પછી થોડું થોડું માન્યા, તો આજે ત્રીજે દિવસે આપણે કંઈક બોલી શકીએ છીએ. બરાબર? તો આપણે આપણી જ સ્થિતિને જોવાની છે. તો આપણામાં જે આ પરિવર્તન આવ્યું અથવા તો આપણામાં જે આ એક પ્રોસેસ ચાલુ થઈ તો બીજા વ્યક્તિમાં આમ જ ચાલુ થશે. તો એના માટે થઈને કોઈ જાતની અતિશયોક્તિ નહીં. હા, મારી જેટલી સમજણ બની છે એટલું હું જેટલું કરી શકીશ બીજા માટે થઈને, પરિવાર માટે થઈને, એ મારે શરૂ કરી દેવાનું છે. કારણ કે આચરણ વગર તમે બોલી પણ નહીં શકો. આચરણ વગર આપણે બોલી પણ નહીં શકીએ. પણ એટલી અતિશયોક્તિ પણ નહીં કે સામેવાળાને એમ લાગે કે ભાઈ આ તમે તો હવે ગળે લાવી દીધા જીવન વિદ્યા કરી કરીને, અને પછી ક્યાંક બોર્ડ વાંચી જશે તો એ આપણાથી દૂર ભાગતો હશે, ભલે ક્યારેય જીવન વિદ્યામાં ના આવે. પણ આપણે જેને એટલું બધું પરેશાન કરી દીધું હશે આ નામથી કે એને એમ થઈ જશે કે આ જીવન વિદ્યામાં તો ક્યારેય નહીં જો. બરાબર? તો આપણે જો એવું ઈચ્છીએ છીએ કે સમાજમાં આ પરિવર્તન આવે તો મારા લેવલે મારી શું ડ્યુટી? તો કે જે પણ સમજ્યા છીએ એને તો પહેલાં આપણે ઇમ્પ્લિમેન્ટ આપણામાં ચાલુ કરીએ, બીજા પાસે આગ્રહ એક તો ન રાખીએ, આપણા પરિવાર પાસે નહીં. હા, આપણા આચરણથી એ લોકો આશ્વસ્ત થશે એટલે આપણને પૂછશે કે આ કેવી રીતે થયું, અમને વાત કરો. તો ચોક્કસ આપણે એમને કરવાની છે. અને જે 2 વરદાનની કાલે પારસભાઈએ વાત કરી હતી, કર્મ સ્વતંત્રતા અને કલ્પનાશીલતા, એ 2 વરદાન માણસ પાસે જ છે. અને આપણે જનરલી કેવું કરતા હોઈએ, ક્યાંકથી જ્ઞાન મળી ગયું ને તો સીધો કર્મ સ્વતંત્રતા ઉપર જ તે હસ્તક્ષેપ ચાલુ. ટીવીમાં આ મૂવી ન જોવાય, 1-2 જ મિનિટ, આ મૂવી ન જોવાય, આ પ્રકારની વાતો ન સંભળાય, તું તો આમાં મોબાઈલમાં જ ટાઈમ બગાડે છે, આ જમવાનું ન ખવાય, આ આપણા શરીર માટે પોષણયુક્ત નથી. બીજે દિવસે જ્યારે આપણે થોડોક ટાઈમ ન રહ્યો હોય, મોડું થઈ ગયું હોય તો આપણે આજ પાઉંભાજી લેતા જઈએ, એ ચાલે. આગલે દિવસે ઓલાને સલાહ આપી દીધી હોય કે પીઝા ન ખવાય, આજ મારી પાસે ટાઈમ નહોતો ને મારે મોડું થઈ ગયું છે તો ઉતાવળમાં હવે આપણે જમવાનો સમય થઈ ગયો છે તો હું નહીં પહોંચી શકું, તો આપણે કંઈક બજારમાંથી લઈ આવીએ. તો ત્યારે એ સાઈડમાં અને આ જ્ઞાન જ્યારે આપણે દેવાનું હોય ત્યારે દઈએ છીએ. એટલે હું એમ કહું છું કે એટલી બધી અતિશયોક્તિ આપણે ન કરીએ. આપણને જે પણ મળ્યું છે એને પહેલાં તો આપણામાં ઉતારવાનો પ્રયત્ન કરીએ. આપણામાં જેટલું ઉતરશે એટલું આપણે આચરણમાં દેખાશે, અને આપણે આચરણમાં દેખાશે ને એટલે એ માણસ આપણને પૂછવાનું જ છે કે આ તમારામાં પરિવર્તન કેવી રીતે આવ્યું. જેમ કે અમે કાલે જ તે પરમ દિવસે જ અમે ભાભી સાથે શેર કર્યું કે એક કોઈ ગેસ્ટ આવ્યા હતા તો એમને લઈને એમને બહાર જવાનું હતું. એમની માટે દુવિધા હતી કે તમારા માટે ઘરે બનાવીએ કે આપણે લોકો બહાર જઈએ. તો અમે કીધું અમે આ જરાય એવું નથી કરતા. અમારો પરિવારને જો એવી ઈચ્છા છે કે હાલો આપણે બહાર જવું છે આજે જમવા, એની સાથે જવાનું છે, પણ એટલીસ્ટ સંવાદ બંધ ન થવો જોઈએ. આપણે શું કરીએ છીએ, આ ન ખવાય એટલે બાળક આપણેથી રિસાઈને આપણને સાંભળતું બંધ થઈ જાય છે.
આપણે એમ નથી કહેતા કે દર વખતે એમની જે જીદ છે એને તમે સાંભળો, પણ હા એટલીસ્ટ એ સાંભળતું રહે ત્યાં સુધીનો આપણો એક જે બ્રિજ છે એ બનેલો રહે ત્યાં સુધી એના ઓલામાં હસ્તક્ષેપ નથી કરવાનો. એ પણ એક વખતે સમજી જશે કે મારા માટે થઈને શું બરાબર છે શું નથી. પણ જો સંવાદ ચાલુ રહેશે તો આપણે શું કરીએ છીએ કે ફટ કરતુંકને કોઈ વસ્તુને બંધ કરી દેવાની સલાહ આપી દઈએ છીએ, અને મારા માટે બરાબર નથી એટલે તો તારે કરવું જ ન જોઈએ, એ પ્રકારના પહેલાંમાં આવી જઈએ છીએ આપણે. એટલે ત્યાં આપણે સીધો સંબંધ કટ કરી નાખીએ, સામેવાળી વ્યક્તિ આપણને સાંભળવા માટે રેડી નહીં થાય. તો આપણે એ વસ્તુનું એક તો ખાસ ધ્યાન રાખીએ કે ભાઈ જે વ્યક્તિને જેમાં જે વસ્તુ એમ લાગે છે કે આમાં મને મજા આવે છે, તમે એની સાથે એમાં જોડાઓ તો એ વ્યક્તિ તમને સાંભળવાનું ચાલુ કરશે. આપણે અત્યારે જેને જનરેશન ગેપ કહીએ છીએ ને એ આ છે. જનરેશન ગેપ એજનો નથી, બરાબર? જનરેશન ગેપ આ છે. મેં મારા માટે એ વિચારી લીધું છે કે આ બરાબર છે, ઓલાને એમ લાગે છે કે મને આમાં મજા આવે છે. એક વખત એમને જે ગમે છે, જો મને એ સંબંધ ક્લિયર થયો કે મારે મારા બાળકમાં આ વસ્તુ સ્થાપિત કરવી છે અથવા તો કોઈ સારો વિચાર મોકલવો છે, તો એને જે ગમે છે એમાં મારે પાર્ટિસિપેટ કરવું પડશે, ત્યારે એ મને સાંભળવાનું ચાલુ કરશે. દરેક વ્યક્તિ માટે આવું જ છે. આપણે એવું ઈચ્છતા હોય કે મારા બા દાદાએ આ વસ્તુને સમજે તો મારે પૂજા પાઠ એમની સાથે બેસીને કરવા જ પડશે. એમને રામાયણ વાંચવી ગમે છે, વાંચવું જ પડશે એની જોડે. પછી એ તમને રામાયણ જ્યારે તમે વાંચશો ત્યારે એમાંથી કોઈ એવો મુદ્દો આવ્યો તો એના ઉપર તમે ચર્ચા કરી શકશો કે બા આમાં આવું કીધું છે તો મારા મત પ્રમાણે તો આવું છે, તમને શું લાગે છે? ત્યાંથી ચર્ચા ચાલુ થશે. વ્યક્તિ ત્યારે સાંભળવાનું ચાલુ કરે, એ પહેલાં સાંભળવાનું ચાલુ ના કરે. તો આ બધા જે ક્રિએટિવ પહેલાં જે છે એ બધા આપણે શોધવા પડશે, તો જેથી કરીને આપણો પરિવાર એ તે એક સમજદાર પરિવાર બને અને ત્યાંથી એક જે સમાજનું સ્વરૂપ આપણે ઈચ્છીએ છીએ કે જ્યાં કોઈ જાતના શું કહેવાય અપરાધો ન થતા હોય એવા સમાજની જે આપણે કલ્પના કરીએ છીએ ત્યાં સુધી આપણે પહોંચી શકશું. હા બેન, કોણ કોઈ બોલતું હતું? હા બોલો. જય શ્રી કૃષ્ણ મેમ. જય શ્રી કૃષ્ણ. આમાં હમણાં મેડમે જે વાત કરી ને કે બાળક જે છે પેલા ગલુડિયાને એમ કે કૂતરાને જે પગ આવ્યો અને સંવેદનશીલ થઈ ગઈ, મારા બાબાનું કંઈક એવું જ છે. એને પ્રાણીઓ પ્રત્યે પક્ષીઓ પ્રત્યે વધારે પ્રેમ છે, એની સાથે સાથે ભક્તિ ભાવના પણ બહુ છે. તો એને એવું છે કે જે કંઈ પ્રાણીઓ પક્ષીઓ છે ને એને પાળવાનો બહુ શોખ છે, બરાબર? પણ આપણાથી સચવાય એવું હોય ના હોય, પરિસ્થિતિ એવી સર્જાય છે એટલે છતાં પણ એ ક્યાંક ના ક્યાંક એવો રસ્તો શોધી જ કાઢે છે કે હું આને સાચવું. એક વખત એવું બન્યું કે મારા ઘરે ક્યાંક ફરતો ફરતો પેલો કાચબો જે આવે છે એ આવ્યો, એટલે કે મમ્મી મારે રાખવો છે. એટલે મને ડર લાગે પકડતા, એટલે મેં એને કહ્યું કે તું સાચવી શકતો હોય તો કરજે, નહીંતર હું એને મૂકી આવું બગીચામાં એમ. તો એને સાચવ્યો. પછી અહીંયાથી મમ્મીના ઘરે ગયો ને એટલે ત્યાં સાથે લઈને જ ગયો, અને ત્યાં ફરતો ફરતો ક્યાંક મૂક્યો હશે અને એ ઘરમાં ગયો એટલે એ કાચબો ફરતો ફરતો બહાર જતો રહ્યો, એટલે ખોવાઈ ગયો ને એટલે બહુ રડ્યો. 3 દિવસ સુધી એને જમ્યું નહીં. એવી રીતે 1-2 એવી ઘટનાઓ ઘટી કે ત્યાં માળાની અંદર ચકલી હતી ને ચકલીના ઈંડા મારાથી ફૂટી ગયા. એક વખતે ઝાપડતી હતી ઘરને, એ વખતે એવું થયું. તો મને ઉપરથી બોલે છે કે તું ધ્યાનથી કામ નથી કરતી ને હવે એને કેટલું દુઃખ લાગશે, અને આવે છે તો એ જતી રહે છે ચકલીને. એટલે વધારે પડતો સંવેદનશીલ છે કે કોઈ પ્રાણીને આવું થાય છે ને તો 2-3 દિવસ સુધી તો એ ખાય જ નહીં. પછી ગલુડિયા ત્યાં સોસાયટીમાં હોય ને તો એને પણ વરસાદ આવતો હોય ને તો મને એવું કહે કે મમ્મી તું ગેલેરીમાં લાવીને એને સુવાડી દે રાત્રે. તો હું ના પાડું ને તો જબરદસ્તી એવું કરાવડાવે મારી પાસે. એનું કારણ એ છે કે મારા સસરા જે છે એ પ્રાણી, એમને પણ પ્રાણીઓ પ્રત્યે બહુ મતલબ પેલું એ છે, એટલા માટે. તો હવે એને મારે થોડું ઓછું કરાવડાવવું કે પછી શું કરવું એમ આપણે સમજીએ છીએ કે એનો જે ભાવ છે એને આપણે સ્ટોપ તો ન કરી શકીએ, પણ મને એવું લાગે છે કે એ વધારે પડતું કરે છે. તો હવે એના માટે આપણે શું કરી શકીએ એમ? જો એના માટે આપણે આપણી સમજણ વધારશું એટલું એના સુધી પહોંચાડી શકશું. આપણને જે રીતે સુખ અને દુઃખ થાય છે ને એ બધી વસ્તુને આપણે દરેક જગ્યાએ લગાડી દીધું છે, બરાબર? એટલે સુખ ને દુઃખ એમાં પણ છે, પણ એમાં એ હદ સુધી નથી જે રીતે આપણામાં છે, માણસમાં છે એમ, બરાબર? પછી એને તમે એ ધ્યાન દોરાવી શકો કે બેટા એ પ્રકૃતિમાં રહેવા માટે થઈને બનેલી જીવ છે. એને આપણે જ્યારે આપણી પાસે લઈ આવીએ છીએ ને ત્યારે એને પ્રાકૃતિક આપણે નથી રહેવા દેતા. જેમ કે કૂતરું જે છે ને એ એકચ્યુઅલી જંગલી છે,
આપણે કેટલું બિચારાને પાલતું બનાવી દીધું. સીટ કહીએ તો બેસી જાય. હિન્દી ગુજરાતી બધી ભાષાઓ સમજવા માંડ્યું છે. એટલી હદે ટ્રેન કરી નાખ્યું છે. ગુજરાતીમાં જે કૂતરું સમજતું એની સાથે ગુજરાતીમાં જ વાત કરવી પડે, એને ઇંગ્લિશમાં નથી સમજાતું. ત્યાં સુધીનું આપણે ટ્રેન કરી દીધું છે. તો નેચરલી જંગલમાં રહેવા માટે થઈને ટેવાયેલું હતું, આપણે એને એટલું બધું ટ્રેન કરીને અહીંયા લઈ આવ્યા. અને પછી ઘણાને તો આપણે સાંભળ્યું છે કે અમુક કૂતરા જે છે એને એના ઘરના નહીં તે એમણે બચકા ભરી લીધા. બરાબર? એટલે નો ડાઉટ આવા શું કહેવાય પ્રાણીઓ પાળવા કે એ જે છે એ કોઈ ખરાબ વસ્તુ છે એવું નથી કહેતી, પણ આપણને એ સમજાય કે એક પ્રકૃતિની જે વ્યવસ્થા છે એમાં એનું સ્થાન ક્યાંક બીજે છે. બરાબર? એને પાલતું આપણે શું કામ બનાવવા પડે છે? અલ્ટિમેટલી ભાવની કમી. ભાવ જે છે એ મને મનુષ્ય પાસેથી જેટલો મળી જાય તો મને કૂતરાની આવશ્યકતા નથી. એ વસ્તુ કનેક્ટ થાય છે. પ્રાણીઓની આવશ્યકતા નથી. પ્રાણીઓ આપણને ભાવ જ આપે છે ને, ચાંટી ચાંટીને ભાવ જ છે. હા, સંવેદનશીલતા. હા, બસ તો એને એ જ સમજાવવાનું છે કે બેટા આપણને દુઃખ થાય ને એવું દુઃખ એને નથી થતું હતું. એ કદાચ વરસાદમાં પલળે તો એનાથી દુઃખી નથી થતું. મીન્સ કે એને એ જ સમજાવે કે તું વરસાદમાં નાવા જાય તો તને મજા આવે છે કે દુઃખી થાજો? હા, એ પલળેલું રહે છે એટલે એ આમ પેલું ધ્રુજતું એટલે એને એમ થાય કે દુઃખી થાય છે. હવે તમે જોજો કે એ બધી વસ્તુનો જ્યારે આપણે સ્ટડી કરશું ને તો આપણે ક્લિયરલી બાળક સામે રાખી શકશું. જે રિજિયનમાં વધારે ઠંડી પડે છે ત્યાંના જે પ્રાણીઓ હશે ને એમાં રૂછા વધારે હશે. શું કહેવાય એને? રૂંવાટી. હે ને? ફર જે છે એ વધારે છે તો એને એનાથી બચવા માટે જ છે. હવે આપણે ઓલાને અહીંયા લઈ આવ્યા પછી એને એસીમાં રાખવું પડે બિચારાને. એ કે આ કૂતરું એસી વગર રહેતું જ નથી, પણ ના જ રહે એ એસી વગર, કારણ કે અહીંયા માટે બનેલું જ નથી. અને પાછા એના માટે થઈને આપણે 50,000, 60,000 રૂપિયા આપીએ. આપણે આ બધી વસ્તુને નથી વિચારતા ને બહુ માઇન્યુટલી કે જેમાં જે એરિયા માટે થઈને બનેલું છે એ પ્રકારની એની શરીરની રચના છે. તો આપણે એમાંય તે બધું અસ્તવ્યસ્ત કરી નાખવું છે. આપણે એને તે આમ શું કહેવાય હાઇબ્રિડ. એટલે વિચારવું પડશે આ બધું. આપણી એક એક એક્ટને જોવી પડશે. કેટલી ગાંડાઓ કાઢીએ છીએ આપણે. એની માટે મને તો આ એક જ શબ્દ લાગે કે આ રીતસરની આપણું ગાંડાપણું જ છે ને. હા, ના એ સ્ટોપ ન થાય ને. એની પાસે એની પોતાની કલ્પના શક્તિ છે. સ્ટોપ ન થાય, એને સમજાવી શકાય. હજી એ વસ્તુને સમજો. સ્ટોપ નહીં કરાવી શકાય, એને સમજાવી શકાશે. અને જ્યાં સુધી પોતે એ વસ્તુને નહીં સ્વીકારે ત્યાં સુધી બંધ પણ નહીં થાય. એટલે દરેક વસ્તુ સમજથી થશે. પ્રેશરથી, શાસનથી કદાચ થોડોક સમય માટે ચૂપ થઈ જાય, બાકી એનાથી વધારે કશું નહીં થાય. હા, તમે કંઈક બોલતા હતા? પહેલું તો તમે જે કહ્યું કે ત્રીજો દિવસ તો બરોબર છે, ત્રીજો જ રહેવો જોઈએ આ દિવસ. હજુ 2 દિવસ બાકી છે આપણે. અચ્છા, ચોથો છે ને? હા, એટલે 2 દિવસ હજુ બાકી છે એમ સમજીને અમે તો ચાલીશું. હમણાં એના પહેલાંની જે વાતો થઈ બધી ઘટનાઓની, તો એ સ્ટોરિકલ બધી બાબતોની ઉલ્લેખ કરીને સરોએ કહ્યું કે આવું કેમ થાય છે અને આમ ન થવું જોઈએ. તો આપણે એ પ્રયત્નશીલ રહેવા માટે એક સ્ટોરીની વાત યાદ કરીએ જૂની. તો એક લોટો દૂધ રેડવું એવો હુકમ મળ્યો અને પછી એ પાણીથી ભરાઈ ગયો. તો નેગેટિવિટી ત્યાં હતી, પણ આપણે જે આ ચર્ચાના સાથે લઈને હવે પોઝિટિવિટી સાથે ચાલીને જેમ પેલું પાણીથી ભરાયું એમ આપણે આ સમાજને કેવો બનાવવો છે એ ખાસ જરૂરી છે. એટલે કહેવાય છે કે ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય. તો આપણે આ ટીપા ટીપાનુંથી સરોવર બનાવવાનું છે અને પાળ પણ બનાવવાની છે. બિલકુલ. અને કેટલો મોટો આપણા હાથમાં શું કહેવાય સમાજ છે. આખો સમાજ આપણા હાથમાં છે. હા, તમે ભાભી કંઈ કહેતા હતા? હું આ પરિવારમાં નિયમ લાગુ કરવાનું અને શાસન લાગુ કરવા વખતે એક મારા ઘરનો એક કિસ્સો કહું કે અમે 4 જણ ઘરમાં, પતિ પત્ની અને 2 બાળકો. અને અમે લોકોએ નક્કી કર્યું કે ચાલુ છોકરાઓ ભણતા નથી કે આપણા ઘરમાં વ્યવસ્થા બરોબર નથી, તો આપણે એક નિયમ બનાવીએ કે દર અઠવાડિયે એક મીટિંગ કરવી આપણી 4ની પર્સનલ.
અને એમાં આપણે ચારેય બેસી અને જે મુદ્દા લાગે જેને ના કરવું જેને કરવું એ બધું આપણે નોટ કરવી અને એના ઉપર કામ કરવું અને જે ના કરે એને પનિશ બી કરવું. બરાબર. તો અમે લોકો થોડો ટાઈમ 1-2 વાર 3 વાર એવું પનિશમેન્ટ કેવા હતા 1-2 તો યાદ નથી મને, બહુ ટાઈમ થઈ ગયો. તો પછી ધીમે ધીમે અમે લોકો એના ઉપર કામ બી કરતા હતા. પણ એવું બન્યું કે મારો નાનો બાબો રહ્યો ને એ હર રોજ મીટિંગ યાદ કરે, મીટિંગ છે આજે બેસી જાઓ બધા. પછી એ અમારા ઉપર નિયમ લાગુ કરે. પછી અમે લોકો છોકરા માટે જે નિયમ કરતા હતા ને એ પડાતા જ નહોતા. એટલે હું તમને કહું છું કે આ વસ્તુ જ થાય છે. પરિવારમાં જો નિયમ કરશો, શાસનગીરી કરશો તો એ નહીં થાય. પણ જ્યારે આપણે આપણા ઉપર કામ કરશું અને એને આપણા ઉપર સ્થાપિત કરશું તો જ કામ થશે. અને અત્યારે અમને એનાથી જ પ્રેરણા મળી છે કે કંઈક આપણા ઉપર કામ કરવાની જરૂર છે, બાળકો ઉપર શાસન કરવાની કોઈ જરૂર નહીં હોતી. બિલકુલ નથી. અને આ અમારી સાથે થયેલું છે, અમે પ્રયોગો કર્યા છે. હવે હું મારો એક્સપિરિયન્સ એ શેર કરું. મારી દીકરી 19 વર્ષની છે અત્યારે, બરાબર. જનરલી કેવું હોય કે આપણે જોબ એ કરતા હોય અને અમે લોકો આ પણ કરીએ તો સ્વાભાવિક છે કંઈક ને કંઈક જવા આવવાનું ને એવી રીતે હોય જ. તો આપણે એ એક્સક્યુઝ આપી દઈએ કે આજ તો બહુ થાકી ગઈ છું બેટા, હે તો હું થોડુંક આ એક સિરિયલ જોઈ લઉં, થોડુંક ફ્રેશ થઈ જવાશે. અહીં આપણે બેસીને સિરિયલ જોવી ખરાબ નથી, બરાબર, પહેલી વાત. એટલે હું જરાક આ જોઈ લઉં અને પછી આપણે લોકો સૂઈ જઈશું. તો પહેલાં અમે લોકો એવો નિયમ બનાવ્યો હતો, અમારું એક 6 મહિનાનું પઠન શરૂ હતું આ જ બધી બુક્સને લઈને. તો મારી દીકરી એમાં બેસતી જ 6 મહિનાથી. તો અમે નિયમ બનાવ્યો હતો કે સવારે ઉઠીએ તો વોકિંગ કરીને પાછા આવશું ત્યારે 1 કલાક વાંચીએ અને રાત્રે સૂતા પહેલાં 1 કલાક વાંચશું. તો એ જ નિયમમાં ક્યાંક ને ક્યાંક મેં જ એવું કર્યું કે આજે બહુ થાકી ગઈ, કારણ કે અમારું 6 વાગ્યા સુધી પઠન ચાલે, પછી 6 વાગ્યા પછી મિટિંગ ને એ હોય, પછી અમે લોકો એ અટેન્ડ કરીએ, પછી ઘરે આવીને ઘરની જે જવાબદારીઓ હોય એ, અને પછી ઘણી વખત તો 8:30 અમે લોકો પાછા જતા અને રાત્રે 10 વાગે ને એમ ત્યાં ફરીથી મિટિંગ કરીને અમે લોકો પાછા આવતા એવી રીતે. તો પછી એમ થાય કે થોડીક રિલેક્સ થઈ જાઉં. એટલે મારે મોબાઈલમાં કંઈક શરૂ થઈ જાય અને કાં ટીવીમાં કંઈક ચાલુ થઈ જાય. તો એ મેં જોયું કે હું વાંચવા માટે થઈને ન બેઠી તો એ લોકો પણ ક્યારેય ના બેઠા. એ રિલેક્સ જ થયા મારી હારે. બીજું દીદી એક ઓબ્ઝર્વેશન જાય છે કે જનરલી એવું થાય છે કે મેં બાળકોને જોયા છે, ટીચર્સને બી જોયા છે, અને એમનો મેક્ઝિમમ ટાઈમ ખાલી ટાઈમ ટેબલ બનાવવામાં જાય છે, એક્ઝિક્યુટ કરવામાં નથી જતો. બિલકુલ. એટલે કે હું સર કેટલા વાગે ફિઝિક્સ વાંચું, કેટલા વાગે કેમેસ્ટ્રી વાંચું. મેં તો બેટા આ બધાથી ફ્રી થઈ ગયા, તું ખાલી એક કામ કર કે આ દિવસમાં મારે આટલું કામ કરવું છે, પછી તારી અનુકૂળતા હોય ત્યારે કર, તારો મૂડ ફ્રેશ હોય ત્યારે કર. પણ નોર્મલી મેં જોયું છે કે છતાં બી એનું માઇન્ડ એ બાજુ જાય છે કે હું 2 કલાક ફિઝિક્સ વાંચું, 2 કલાક કેમેસ્ટ્રી વાંચું. પ્લાનિંગ બનાવશે, એક્ઝિક્યુટ નહીં થાય એટલે 2 દાડા પછી પાછું બદલશે, એક્ઝિક્યુટ નહીં થાય પાછા 3 દિવસ થશે ફરીથી બદલશે, અને એમાં 2 વર્ષ પૂરા થઈ જાય. એના કરતાં બેટર છે કે ભાઈ મને જ્યારે અનુકૂળતા છે હું કરી લઉં. એમ અમારે કોલેજ ટાઈમમાં આવું જ થતું હતું. સેમ 1ની પરીક્ષા આવે એટલે ટાર્ગેટ બને, એક સરસ નિયમ બને, એને ઘોષિત કરવામાં આવે, આખા ક્લાસ બી એને ફોલો કરે, પાછી રિઝલ્ટ જેમ તેમ આવે એટલે ફરીથી એક નવો નિયમ બને અને પરીક્ષા સુધી એને બાંધી રાખવાનો. પણ એ અનુકૂળ ના થયો, પરીક્ષાના વીક પહેલાં પાછો ને એક નવો નિયમ બને, એટલે નિયમો તો બનતા જ રહેતા હતા. એટલે અમારી સાથે પણ એવું જ થયેલું છે. આ વ્યવસ્થા હતો પણ વ્યવસ્થા થતી નથી. જો એમાં મને એક પેલું યાદ આવે, પેલા શાહબુદ્દીન રાઠોડ જે કે શિક્ષકો બારવટે ચડ્યા, એ જો સાંભળ્યું હોય તો એ જે કિસ્સો છે એ સાંભળ્યો જ કોઈએ? શિક્ષકો બારવટે ચડ્યા એટલે શિક્ષકો એવું નક્કી કર્યું કે આજે આપણે ચોરી કરવા માટે થઈને જઈએ. એટલે આ એમાં આપણે માટે થઈને એક બહુ સરસ મેસેજ છે. આજે પ્લાનિંગ કરતા હોય ને એનું, એટલે શિક્ષકો બારવટે ચડે ને એટલે એ ભણેલો વર્ગ છે,
એક તો પહેલાં તો એ એવી રીતે ડકેતી કરી જ ન શકે, પણ છતાંય નક્કી કર્યું કે હવે સમાજ તો એટલો બધો ખરાબ છે, આપણા સામે તો કોઈ જોતું જ નથી, તો એટલો અન્યાય ચાલે જ નહીં, તો આપણે હવે આ વસ્તુ કરીએ. તો હવે શિક્ષક કમ્યુનિટી છે ને, એટલે પહેલાં પ્લાનિંગ આવે, ઓન પેપર બને ને બધું. તો ઓન પેપર આખું પ્લાનિંગ બન્યું, કોણ કેવી રીતે ક્યાં જશે, ક્યાંથી કોઈ ઉપર ચડશે, ક્યાંથી કોણ કૂદશે, કોણી વસ્તુ લઈ આવશે ને કેવી રીતે ભાગશું ને એ બધું. તો પ્લાનિંગ એટલું બધું ચાલ્યું કે એક્ઝિક્યુટ જ ના થયું, કારણ કે એમાંય પછી વાદ વિવાદ આવે ને. બધા જે છે એ વૈચારિક વર્ગ છે ને આખો, તો એમાં વાદ વિવાદ એટલો આવે કે મને એવું લાગે છે કે અહીંથી આપણે આ કરશું તો એના પરિણામો આવી શકે. એ સાબુદ્દીન એમની ભાષામાં બહુ સરસ રીતે આ વસ્તુનું વર્ણન કરે છે. તો એમ કે શિક્ષકો બારવટે ચડે ને તો આ એનું કંઈ પરિણામ એવું આવે, કોઈ દિવસ એ બારવટે જઈ જ ના કે પ્લાનિંગ જ ચાલે. એટલે ગિરીશભાઈ જે રીતે કહે છે એ એટલું બધું પ્લાનિંગ ન કરવું કે એક્ઝિક્યુટ ના થાય, નાના નાના ટાસ્ક બનાવવા જેના સુધી આપણે પહોંચી શકીએ. બરાબર. તો મને લાગે છે ઘણી બધી આપણે હવે અલગ અલગ ચર્ચાઓ કરી લીધી, હવે પાછા પરિવારમાં આવી જઈએ. તો આ 7 સંબંધ જે છે એ આપણને આપણા પરિવારથી લઈને અખંડ સમાજ સાર્વભૌમ વ્યવસ્થા સુધી જે બતાવી છે, એમાં જેટલા માણસો છે 750 કરોડ એને આપણે આમાં મૂકી શકીએ. આના સિવાય એવું લાગે છે કે કોઈ સંબંધ હોઈ શકે, કોઈ વધારવો હોય, એકાદો ઓછો કરી નાખીએ તો એ ચાલે એમ હોય, એવું લાગે છે કંઈ? બરાબર. તો અત્યારે આપણા માટે પ્રસ્તાવ એ છે કે આ 7 જ સંબંધ છે આખી પૃથ્વી ઉપરના માનવજાત માટે. બરાબર. એ દરેક સંબંધ જે છે એ પૂર્ણતા માટે છે, પૂર્ણતા સુધી પહોંચવા માટે છે, અને એમાં અપેક્ષાઓ જે છે એ નિશ્ચિત છે. હવે કઈ રીતે એ, જેમ આપણે થોડીક વાત થઈ કે ભાઈ માતા પિતા પુત્ર પુત્રી સંબંધ જોઈએ, એટલે કે માતા પિતાને બાળકો, તો માતા પિતાની એક જ અપેક્ષા હોય છે કૃતજ્ઞતાની, કે એણે જે પણ એમના બાળકો માટે થઈને કર્યું એના માટે થઈને બાળક કૃતજ્ઞ હોય, અથવા તો એને એ વસ્તુ સમજાય કે મારા મા બાપે મારા માટે થઈને કર્યું. હવે એ સમજાય છે, સમજાવવું શું કામ જોઈએ, તો કે એ આવનાર પેઢી માટે થઈને, એના બાળક માટે થઈને એ કરી શકે, એના માટે થઈને. એવી જ રીતે બાળકોને શું અપેક્ષા હોય છે માતા પિતા પાસેથી? શું લાગે છે? એટીએમ હોવા જોઈએ. આપણે અત્યારે એટીએમ જ ગણીએ જ ને. આવા બહુ બધા પહેલાં તે મેસેજીસ ફરતા હોઈએ છે કે મા બાપ એટલે એટીએમ બાળક માટે. હા ગિરીશભાઈ. બાળકની મા બાપ પાસે જે અપેક્ષા હોય છે આચરણની હોય છે, કે એ આચરણ કરે તો પછી એને લર્નિંગ થઈ જાય છે ઓટોમેટિક. બિલકુલ. તો બાળકોની અપેક્ષા છે માતા પિતા પાસેથી, એક તો શરીરના રૂપમાં એને પોષણ મળે, કારણ કે જેમ કાલે વાત થઈ, સતીશભાઈએ કીધું કે ભાઈ જો શરીર જે આપણું સાધન છે એ જ બરાબર નહીં હોય તો આ લર્નિંગની પ્રોસેસ થવાની જ નથી. આજ મારા શરીરમાં જો કોઈ રોગ હોવાના, તો હું ક્યાં ધ્યાન આપી શકું છું સમજવા પાછળ? નથી થઈ શકતું. તો શરીર એ રીતે સ્વસ્થ હોય એના માટે થઈને પોષણ મળી રહે, કારણ કે પોષણ પરિવારમાં જ મળવાનું છે શરીર માટેનું. બરાબર. તો એ પોષણની જવાબદારી જે છે એ જે વ્યક્તિ લે છે એને આપણે માતા કહીએ છીએ. હવે એ પુરુષ પણ હોઈ શકે, એ સ્ત્રી પણ હોઈ શકે. એક તો આ જે સંબંધો છે એને આપણે જે રીતે જોઈએ છીએ પુરુષ અને સ્ત્રી સાથે જોડીને, એમાંય આપણે થોડુંક વિચારવાની જરૂર છે. અહીંયા આપણે એમ કહીએ છીએ કે જે પ્રકારનો નિર્વાહ કરે છે સંબંધમાં એ એનો સંબંધ છે. જેમ કે કોઈ એક પુરુષ છે એ જો ઘરના જે બાળકો છે એના પોષણની જવાબદારી, શરીર પોષણની જવાબદારી જો એણે ઉપાડી છે, તો એ બાળક માટે થઈને માતા સમાન છે. આમાં સ્ત્રી કે પુરુષ નથી આવતું. સૂચનાને સંબંધિત આચરણ હોય ને, એકલું આચરણ નહીં, સૂચના સાથેનું જ ને. હા, જે સૂચનાઓ કરે છે એ પ્રત્યે આચરણ કરતો હોય એવું. બિલકુલ. અને બીજું એક વધારાનું કહી શકાય કે એને જ બી સાધનની મોહ હોય, ભૌતિકતાની મોહ હોય, એનું પણ અપેક્ષા હોય કે ના હોય માતા પિતાને, બાળકને? હા, એને તો હોવાની જ. એટલે એ જ તે શરીર પોષણમાં એ બધું જ આવશે. શરીર પોષણ જે કહીએ છીએ એમાં આહાર, આવાસ, અલંકાર બધું આવશે. અલંકાર એટલે કપડાં, ઘરેણાં નહીં.
બરાબર? આહાર, આવાસ, અલંકારી આપણી બેઝિક નીડ છે, એ પૂરી થાય એ દરેક બાળકના શરીરનું પોષણ થયું. એની સાથે સાથે એની સમજની જે યાત્રા છે એના માટેનું જે સંરક્ષણ છે એ પણ પોષણના અર્થમાં જ છે. તો મા બાપ તરીકે જો હું સક્ષમ હઈશ સમજના સ્તરે તો હું બાળકનું એ પોષણ કરી શકીશ. જો મારું જ સમજનું સ્તર નહીં હોય તો એ બાબતનું પોષણ નહીં થાય. તો બાળકોની અપેક્ષા આપણા પાસેથી જે છે એ એક તો શરીર પોષણના અર્થમાં છે અને સંરક્ષણના અર્થમાં છે. સંરક્ષણ કઈ રીતે? તો કે સમજના અર્થમાં સંરક્ષણ. તમે જો એ વ્યક્તિને સમજદાર બનાવી દીધો તો એ સંરક્ષિત થઈ ગયો, પછી એને કોઈ ફરક નહીં પડે, દુનિયામાં ગમે એટલી ઉથલ પાથલ હશે. તો આ સંરક્ષણ મારે કોઈને આપવું છે તો એના માટે પહેલાં મારે સક્ષમ બનવું પડશે. તો જેમ ગિરીશભાઈએ કીધું કે આચરણ સહિતનું જ્યારે મારું જીવવાનું હશે તો જ હું સામેવાળાને આચરણ શીખવાડી શકું. તો જે સંસ્કાર મારે મારા બાળકને દેવા છે એ સંસ્કાર મારે મારામાં આચરણમાં લાવવા પડશે. જેમ કે આપણે પહેલા દિવસે વાત થઈ હતી કે આપણે જો અહીંયા ચર્ચા કરીએ કે મારે મારા બાળકમાં કયા ગુણો જોઈએ છે, તો અહીંયા ભરીને આખું બોર્ડ ભરીને જેટલા પણ મહાપુરુષો થઈ ગયા એના સદગુણો અહીંયા લખાઈ જશે. વિવેકાનંદ આવી જશે, ગમે એ મોટા મોટા ઋષિઓ આવી જશે, એના જે સદગુણો હતા એનું લિસ્ટ બની જશે. પછી હું બીજો સવાલ એમ પૂછું કે તમારામાં આમાંથી કેટલા ગુણો છે? તો નથી, પણ બાળકમાં જોઈ છે તો કેવી રીતે આવશે? વાંચીને આવી જશે? બુક્સ તો ઘણી બધી વંચાવીને સચ્ચરિત્રોની આપણે એ લોકોની બાયોગ્રાફી નથી આવતા. તો જ્યાં સુધી જીવતો માણસી નહીં જોવે, અને સાવ નાનું જે બાળક છે ને જન્મથી, એના માટે તો બે જ માઇલસ્ટોન છે, એક મમ્મી પપ્પા ને એક શિક્ષકો. એના જેવું જ એને બનવું છે. એ ક્યાંય એમાં શું કહેવાય શાહરૂખ ખાન નથી આવતો કે ક્યાંય એમાં ઋત્વિક રોશન નથી આવતો. સાવ નાના બાળક છે એના માટે થઈને જે મોડલ અથવા તો જેને કહેવાય ને કે રોલ મોડલ છે એ એમના માતા પિતા છે. અને પછી સ્કૂલમાં જવાનું શરૂ કરે ત્યારે ટીચર છે. તમે જોજો પ્રાઇમરીમાં બધાને ટીચર બનવું હશે, બનવું હોય છે. કોલેજમાં આવ્યા પછી પૂછો જોઈ, એ જ બાળકો કોલેજમાં પહોંચે બનવું જ કોઈને ટીચર? કેમ એવું? આચરણેય ના બન્યું અને સાથે સાથે એ બાળક જે છે એની પોતાની જે એક સ્થિતિ હતી, આપણે આમાં શું કહીએ છીએ, ચોઈસ ચોક્કસ બદલાશે પણ આપણે એને સસ્ટેન તો ના કરી શક્યા. એની શું કહેવાય નેચરલ ઓલી હતી. શિક્ષક એટલે શું કે પોતાની સમજ બીજા સુધી પહોંચાડી શકે એવો વ્યક્તિ. તો એ તો એનામાં નેચરલ બનેલું હતું કે જે હું સમજો છું એવું હું જીવીને બતાડું. તો એ નેચરલી છે, આપણે એને સસ્ટેન જ ના કરી શક્યા. મોટા થતા ગયા એમ ટીચર્સે દેખાણા કાં તો બોલે છે કંઈક ને કરે છે કંઈક, એટલે એને નકારી નાખ્યું કે હવે મારે ટીચર બનવું જ નથી. તો જન્મનાર જે બાળક છે એમાં જે ખાસિયતો છે કે એને હંમેશા સત્ય બોલવું છે, એ સત્ય વક્તા જ છે. તમે જોઈ લેજો. આપણે એમ કહી કે ફલાણા ભાઈનો ફોન આવે ને તો કહી દેજે હું ઘરે નથી. એ ફોન ઉપાડીને એમ કહેશે પપ્પાએ એમ કીધું છે કે એ ઘરે નથી. અને આપણે બાળકને એમ કહીએ ખોટું બોલવાનું નહીં બેટા, ખોટું ક્યારેય બોલાય નહીં. પણ અમે શું કામ બોલીએ છીએ? કોઈનું ખરાબ ના થાય ને એટલા માટે. આપણે આ વસ્તુ કરીએ છીએ ને કે કોઈ બહુ મોટી દુર્ઘટના અથવા તો કંઈક ખોટું થઈ જશે એ વસ્તુ ન થાય એટલા માટે થઈને બેટા હું ખોટું બોલું છું. કેટલું બધું જસ્ટિફાઈ કરીએ છીએ આપણે. આપણામાં જ વિચારીએ, હું કોઈને દોષ નથી દેતી, આપણે આ જસ્ટિફાઈ કરીએ છીએ કે નહીં. પણ બાળકને આપણે એમ કહીશું ખોટું ન બોલાય બેટા, અને આપણને રોજ જોવે છે કે આપણે કેટલું ખોટું બોલીએ છીએ. બરાબર? એ ન્યાયનો યાચક છે, એક સત્ય વક્તા છે, એક ન્યાયનો યાચક છે. એને હંમેશા ન્યાય જોઈ છે. ન્યાય એટલે એક વસ્તુ છે એના બે સરખા કટકા કરીને તને પણ ન્યાય તને પણ ન્યાય, એ ન્યાય નહીં. બરાબર? એ ન્યાય નહીં, પણ ભાવના રૂપમાં ન્યાયની વાત થાય છે કે મને જે રીતનું પોષણ જોઈએ છે એ જ પોષણ એ જ ભાવ સાથે મને મળે અને એ જ મૂલ્યોનો નિર્વાહ મારી સાથે થાય, એ ન્યાયની અહીંયા વાત થાય છે.
એ સંબંધ છે એને ઓળખવામાં આવે, એ રીતે એની સાથે નિર્વાહ કરવામાં આવે. અને આમે તે જે પ્રકારનો ન્યાય અત્યારે આપણે સમજીએ છીએ એ જોઈએ તો બાળકમાં તમને ચોખ્ખું દેખાશે. 5 બાળકો રમતા હોય, બધાને 1-1 ચોકલેટ આપો ને એકને 3 આપો, થઈ જાય ઝઘડો? અન્યાય ક્યાંય સહન નહીં થાય. હા, એને ન્યાય કરવાની એની ક્ષમતા નથી, બીજાને એ વસ્તુ સમજાવી શકવાની ક્ષમતા નથી, પણ એને પોતાને તો આ જ જોશે. તો આ બધા બાળકના જે નેચરલ પહેલાં છે એને આપણે કેટલું સાચવીને રાખી શકીએ? તો એના માટે જ આપણે આ પ્રયત્ન કરીએ છીએ કે થ્રુ એજ્યુકેશન બાળક જ્યારે 5 વર્ષનું આપણી પાસે આવે છે ત્યારે હજી એ જ બધી ક્વોલિટી સાથે છે, એમાં એટલી બધી ગડબડી નથી થઈ. તો જો આપણે એને સાચવીને રાખી શકશું તો આજે જે બાળક મોટું થશે ને જે આગળ સમાજમાં જશે એ આપણે જે પ્રકારનો સમાજ ઈચ્છીએ છીએ એ સમાજનું એ ઘડતર કરી શકશે. તો પ્રયત્ન આપણે શિક્ષામાં કરવાનો છે, પ્રયત્ન આપણે આપણા ઘરમાં કરવાનો છે. તો માતા પિતા અને પુત્ર પુત્રીનો જે સંબંધ આપણે જોયો તો એટલી જ અપેક્ષા છે પુત્ર પુત્રીની કે એ પોષણ અને સંરક્ષણ આપે, અને માતા પિતાનું એટલી જ અપેક્ષા હોય છે કે એને કૃતજ્ઞતા આપે. આનાથી વિશેષ કોઈ પેલી નથી. આપણે અપેક્ષાઓ જ્યારે સામેવાળી વ્યક્તિ પાસે રાખીએ છીએ ને ત્યારે સાથે સાથે એની જે ક્ષમતા છે એને પણ આપણે નથી આકલિત કરી શકતા. આપણે એને કેવી રીતે જોઈએ છે? જેમ કે હવે તું અવળો થઈ ગયો છો તો તારામાં આ સમજણ આવી જવી જોઈએ. આપણે આ રીતે આકલન કરીએ છીએ કે 15 વર્ષના બાળકમાં આ સમજણ હોવી જોઈએ, પણ એ સમજણ એના માટે થઈને આવે, એની માટેના પ્રયત્નો કંઈથી આપણાથી, તો એ સમજણ એનામાં આવી ગઈ હોત. આપણે એ પ્રયત્નો કર્યા નથી. એણે બધું જ્ઞાન બહારથી જે પણ મળ્યું, સોશિયલ મીડિયાથી જે પણ મળ્યું, એનાથી જે પણ એની એક સ્થિતિ બની છે, પણ આપણે અપેક્ષા ઉંમર સાથે ગોઠવી દીધી છે. આપણે વડીલોને પણ મીન્સ કે આપણા વડીલોને એવું હોય છે કે મારું માન સચવાવું જોઈએ, કારણ કે હું આ ઉંમરે પહોંચ્યો છું, મેં ઘણી દિવાળી જોઈ છે, મારા અનુભવો છે. બરાબર? માન જે છે એ સમજથી મળશે, અનુભવોથી નહીં મળે. હા, અનુભવોનો નિચોડ તમારી જિંદગીમાં આચરણના રૂપમાં જો આવ્યો હોય તો ચોક્કસ તમને સન્માન મળશે, કારણ કે એ સમજના રૂપમાં તમારામાં સ્થિર થયું છે. તો સન્માન જે મળશે એ સમજને મળશે, એ વસ્તુ આપણને ક્લિયર થાય. તો ખાલી ઉંમર વધવાથી તમને માન મળશે એ હવે નહીં થાય. આ જનરેશનને આપણે નહીં સમજાવી શકીએ કે ઉંમર વધી ગઈ છે એટલે આપણે હવે એમને સન્માન આપવું જ પડે. હા, આપણે એમને કહેશું એટલે એ પગે લાગી લેશે કારણ કે મોટા છે એટલે, પણ અંદરથી જે સન્માનનો ભાવ છે એ એમને ક્યારેય નહીં આવે. તો આપણે ઘણી બધી વસ્તુને ઉંમર સાથે જોડી દીધી છે કે અવળો એ વ્યક્તિ છે તો એને આટલી તો ખબર પડવી જ જોઈએ, પણ સાથે સાથે આપણું એ ધ્યાન જાય છે કે મેં એની સમજણ બને એની માટેના પ્રયત્નો કેટલા કર્યા છે, અથવા તો એની પાત્રતા કેટલી છે એને આકલિત કરવાનો પ્રયત્ન નથી કર્યો. તો જ્યારે પણ આપણે અપેક્ષા રાખીએ છીએ ત્યારે સામેવાળા વ્યક્તિની સ્થિતિને આકલિત કરી શકીએ કે એની કેટલી પાત્રતા છે, કેટલી ક્ષમતા છે, એ પ્રમાણે હું એની પાસે અપેક્ષા રાખું. અપેક્ષા ચોક્કસ પૂરેપૂરી છે. બરાબર? એવી જ રીતે પતિ પત્ની સંબંધ શું હોઈ શકે? અપેક્ષા શું લાગે છે સૌથી કોમ્પ્લિકેટેડ સંબંધ? હા, મિત્રવત તો બરાબર, સમાનતા. શું કહે છે સતીશભાઈ? બરાબર, આપણે આવું ઘણું બધું બોલીએ છીએ કે આમ આપણે બે મિત્રવત રહેશું ને આપણે એકબીજાને સમાન થઈને રહેશું ને ધીમે ધીમે બધું ડાયલ્યુટ થઈ જાય. ઓલું એક જોક છે ને એ કે પેલા લગ્ન પહેલાં હજુ પેલી સગાઈ થઈ હોય ને તો આમ હાલ્યા જતા હોય ને તો જો આગળ એક પથ્થર આવે છે, જરાક ધ્યાનથી ચાલજે. આટલું બધું ધ્યાન રખાતું હોય ને, અને પછી લગ્ન થઈ ગયા પછી નીકળે ને ઓલી ઠેબુ ખાઈ પણ આંખ્યું ખોલતી નથી. આવું થાય છે ને, આંખો તો ખુલ્લી રાખીને હાલ ક્યાં ચાલે છે, તો એ પ્રેમ ક્યાં ગાયબ થઈ જાય છે? પ્રેમ ગાયબ નથી થતો, તો શું ગાયબ થાય છે?
સંબંધમાં આપણે એકબીજાને સમજી નથી શકતા. તો એક વખત પતિ પત્નીનો જો સંબંધ આપણને સમજાશે કે એ શું છે, બરાબર, પતિ એટલે શું, પત્ની એટલે શું, એકબીજાને એ પૂરક કેવી રીતે થઈ શકે, એનો પરિવારમાં રોલ શું છે, કારણ કે પરિવાર માટે આધાર સંબંધ પતિ પત્ની છે. એક પરિવારને જોડીને રાખવા માટે થઈને પતિ પત્નીનો સંબંધ જેટલો મજબૂત હશે એટલો એ પરિવાર જોડાયેલો હશે. પતિ પત્નીનો સંબંધ મારી દ્રષ્ટિએ આખા સંબંધોમાં સૌથી મહત્વનો રહે છે. અને એ પૂર્ણતા માટે બંને આગળ વધે અને સાથે પરિવારને પણ જોડી લે. એમાં સૌથી મોટો રોલ, લીડિંગ રોલ આઈ થિંક પતિ પત્નીનો છે. બિલકુલ. અને પૂર્ણતાના અર્થમાં હોય તો તૃપ્તિ રહેશે, નહીં તો તૃપ્તિ નહીં રહે. બિલકુલ. એક તો પતિ પત્ની અથવા તો શું કહેવાય, એ જે સંબંધમાં જોડાવાવાળા વ્યક્તિઓ છે એના માટેનો એક ક્રાઇટેરિયા છે કે એ સમજદાર હશે. વિવાહની બહુ સરસ ડેફિનેશન છે આમાં. વિવેકપૂર્વક વહન કરવાની જે ક્રિયા છે ને એને વિવાહ કીધો છે. જેને વિવેકપૂર્વક વહન કરવાનો છે. વિવેક એટલે આ સમજણથી સંપન્ન હું થાવ ને ત્યારે મારામાં વિવેક આવે. સંબંધ શું, પરિવાર શું, એમાં રહેલા મૂલ્યો શું, આ બધા વસ્તુઓ વિશે મને એકદમ ક્લેરિટી આવે, એને વિવેક કીધો છે. એ વિવેકને વહન કરવાની જે ક્ષમતા છે એના માટેનું જે એક બંધન છે એ એની જે જાણ આપણે સમાજને કરીએ છીએ કે અમે બેય સમજદાર છીએ, ચલો હવે, અને હવે આવનાર પેઢીને એ સંસ્કાર દેવા માટે થઈને અમે બેય રેડી છીએ, ત્યારે વિવાહ છે. એ પહેલાં વિવાહ નથી. તો હવે આપણે ફરીથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે બધાએ. એટલે દીદી એક્ઝેક્ટલી વિવેક હજી થોડો પેલો ક્લેરિફાય કરવાની જરૂર છે, કારણ કે વિવેક એવી સેન્સમાં લેવાય છે કે નમ્રતા રાખીએ એટલે વિવેક. શિષ્ટતા એ વિવેક એ નથી. નથી એમ. શિષ્ટતાને અહીંયા વિવેક નથી કીધો. બરાબર વાત છે ગિરીશભાઈની, કારણ કે આ બધા શબ્દોને આપણે ડે ટુ ડે લાઈફમાં એટલા બધા ઘસી નાખ્યા જ ને, એટલે એની જે ખરેખર પરિભાષા છે ત્યાં સુધી નથી પહોંચતા. વિવેક એટલે એ સમજની જ હું વાત કરું છું કે જ્યાં મને સંબંધોની સમજ છે, એમાં રહેલા મૂલ્યોની સમજ છે, એ પ્રમાણે આચરણપૂર્વક હું જીવું છું, એ સમજથી સંપન્ન છું, ત્યારે જ હું પતિ અથવા પત્ની બનવાને લાયક છું. કારણ કે જે માતા પિતાની જે આપણે અપેક્ષા કીધી, બાળકોની જે અપેક્ષા છે માતા પિતા તરફની, એ જ છે કે મને શરીરનું પોષણ એ આપે અને જીવનના રૂપમાં જે પોષણ આપવાનું છે સમજના રૂપમાં એ પણ આપે. તો જ્યાં સુધી હું એ સ્થિતિથી સંપન્ન નથી ત્યાં સુધી બીજાને આપી જ નથી શકવાની. તો પતિ પત્ની એ જ વ્યક્તિઓ બની શકે જે સમજદાર છે. અને જે કાલ આપણે 10 ક્રિયાઓમાં જે અનુભવ સંપન્નતા કીધી હતી આત્માના લેવલે, ત્યાં સુધી પહોંચેલા વ્યક્તિઓ પતિ પત્ની માટે થઈને સક્ષમ છે અથવા તો એની લાયકાતી છે. તો આપણે આપણા મેરેજને ફરીથી રિન્યૂ કરશું. એટલે એ જ વ્યક્તિ સાથે, બીજા સાથે નથી કરતી. બેન ના પાડે છે. હે? હા, એટલે એમ જ. એટલે રિન્યૂ કરવા માટેની પહેલાં આપણે તૈયારી શરૂ કરી દઈએ. હા, લગ્ન, હા બરાબર છે. તો એ લગ્ન કહેવાશે, ઓલા વિવાહ કરશું પછી. હા બરાબર. તો એ કેટલી મોટી જવાબદારી છે કે આવનાર પેઢી માટે થઈને હું પહેલાં એ રીતે તૈયાર થઉં, એ માટે થઈને સક્ષમ થાવ, ત્યારે જ અમે વિચાર કરીએ કે હવે આવનાર પેઢીને આ સંસ્કારો આપી શકશું. અને મેરેજ એટલે શું છે, મીન્સ કે વિવાહનો જે મહોત્સવ છે એ શું છે? માણસોને ભેગા કરીને જમાડવાના કે અમે કઈ ડીશ જમાડી તમને? 385 રૂપિયાની ડીશ હતી એક. તો ઓલા બીજા એમ કે હું 800 વાળી ગોતી આવીશ. એવું વસ્તુ જમાડશું કે આખું ડીસા યાદ રાખે કે એમના લગ્નનો જમણવાર હતો બાકી. આપણે આના માટે થઈને જ બધાને ભેગા કરીએ જ ને. જ્યારે અહીંયા શું કહીએ છીએ, વિવાહોત્સવમાં જે માણસોને આપણે ભેગા કરીએ છીએ એના સામે આ બે વ્યક્તિઓ જે વિવાહ બંધનમાં બંધાઈ રહ્યા છે એની સાક્ષી અને એ લોકો ઘોષણા કરે છે કે અમે એ સમજદારી સુધી પહોંચી ગયા છીએ અને આવનાર પેઢીને એ દેવા માટે થઈને અમે હવે સક્ષમ છીએ. એનો આ ઉત્સવ છે, એમાં તમે લોકો અમારા પરિવારના છો તો તમે એમાં જોડાઓ. આ છે એ ઉત્સવ. એના બદલે આપણે એને કેટલો વિકૃત કરી નાખ્યો. તો હવે એને ધીમે ધીમે સુધારશું. પહેલાં આ સંબંધને સુધારી લઈએ.
હે ને? કારણ કે સૌથી કોમ્પ્લિકેટેડ સંબંધ આ છે. બરાબર? તો એક જે અહીંની સૂચના છે એ પ્રમાણે પુરુષ જે છે એ યતિત્વપૂર્વક અને સ્ત્રી જે છે એ સતીત્વપૂર્વક આ આખી વસ્તુમાં જોડાઈ છે સમજણની ઓલામાં. હવે આપણે યતિત્વ અને સતીત્વ કોને કહીએ છીએ? તો સ્ત્રીમાં એક મા બનવાની જે સક્ષમતા જે છે, એક મા બનવાનું જે એક પેલું મૂકેલું છે શરીરમાં, એના હિસાબે એને કોઈ એક સંબંધમાં જોડાવવું બહુ ઇઝી છે. કારણ કે એનામાં શું કહે, એના શરીરમાંથી એક બીજું શરીર જન્મે છે, એટલે એને એ સંબંધ જે છે એ બહુ જલ્દી એક્સેપ્ટ થઈ જાય છે. એટલે એ કોઈ પણ સંબંધને બહુ જલ્દી એક્સેપ્ટ કરી લે છે. આ સ્ત્રી શરીરમાં જે જીવન છે એની આપણે વાત કરીએ છીએ. એટલે એના માટે થઈને કોઈ પણ સંબંધને સ્વીકારવો ને ઘણો ઇઝી છે. પુરુષ માટે થઈને એ બધી વસ્તુ યત્નપૂર્વક થશે. એણે એની માટે થઈને યત્ન કરવો પડશે. જેમ કે સ્ત્રી તો એક માં તરત જ બની જાય છે, પુરુષ પિતા બનતા બહુ વાર લાગે છે. ઓલું સુસુ પોટી પોટી કરીને જેટલું રુદ્રાભિષેક કરે પછી સમજાય છે કે હવે હું બાપ બની ગયો. થાય છે ને એવું? અને ઘણાને તો આખી જિંદગી વહી જાય તોય સમજાતું નથી કે ભાઈ હવે હું બની ગયો છું પપ્પા એમ. એ બધી જવાબદારીઓ આ સાઈડની જ છે. એવા જ ઓલાથી આપણે ઘણી વખત ચાલીએ છીએ. તો સ્ત્રીઓમાં જે બાળકને જન્મ આપવાની ક્રિયા છે એનાથી સંબંધોમાં જોડાવવું એના માટે થઈને બહુ જ ઇઝી છે. જો જીવનના લેવલે કોઈ ફર્ક નથી, પણ શરીરના લેવલે જે આ ફર્ક છે એનાથી આપણા જીવનમાં એક એક્સેપ્ટન્સ બને છે કે સંબંધોને હું આવી રીતે સ્વીકારી લઈશ. જ્યારે પુરુષ જે છે એ સમાજ પ્રધાન એમની દ્રષ્ટિ હંમેશા રહે છે. એટલા માટે થઈને એ યત્નપૂર્વક કરી શકશે. તો એને દરેક વખતે દરેક સંબંધને વધારે સમય આપીને સમજવો પડશે અને એમાં એની સાથે એણે જોડાવવું પડશે. એનો મતલબ દીદી એમ થયું કે આમાં બી સ્ત્રી સશક્તિકરણ થઈ ગયા. હા, એ તો છે જ. બરાબર. કારણ કે સ્ત્રીમાં સ્વીકૃતિનો ભાવ પહેલથી છે અને આપણી આખી યાત્રા સ્વીકૃતિના બેઝ ઉપર ચાલે છે. તો સ્વીકૃતિમાં કદાચ પહેલી જો કદાચ પતિ પત્નીમાં પણ સમજ હશે તો એ જોવા બી મળે છે આપણને કે પહેલી સ્વીકૃતિનો ભાવ તો સ્ત્રી જ, એટલે સ્ત્રીમાં એ કેપેસિટી ઓલરેડી ઇનબિલ્ટ છે, બાય નેચર છે કે સ્વીકૃતિના ભાવમાં વધુ ઝડપથી સ્પીડથી ચાલી શકે એમ છે. બરાબર. અને બાબાજીને એ વિશ્વાસ હતો કે સ્ત્રીઓ આને લઈને જશે. એટલે આમાં છે ને એક વસ્તુની એ સમજવાની છે કે જ્યારે આપણી સમજની યાત્રા બધાની પૂરી થશે ત્યારે આ યતિત્વ અને સતીત્વના સ્ટેજે બેલેન્સ હશે. આપણી સમજની યાત્રા જ્યારે પૂરી થશે ત્યારે એવું નહીં હોય, ત્યારે બે જણા એક જ લેવલ ઉપર છીએ. પણ જે જોડાવાની જે એક ક્રિયા થાય છે, બરાબર, અત્યારના આપણે જેને કહીએ છીએ ને સ્વીકૃતિ, એકચ્યુઅલી મોહ છે. દરેક સ્ત્રી જે છે એ મોહવશ જોડાયેલી છે. ચાહે પતિ હોય, ચાહે બાળક હોય, કોઈ પણની સાથે, ચાહે એનો પરિવાર હોય, અને ગમે એટલી સંવેદનશીલ હોય, એ મોહવશ જોડાયેલી છે. એને આપણે બહુ માઇન્યુટલી આપણામાં જોવાનું છે. આ મારું બાળક મારું છે એટલા માટે થઈને હું એના માટે ગમે એ કરી શકીશ. મારું છે એટલા માટે હું ગમે એ કરી શકીશ એના માટે. બરાબર. એના માટે થઈને સારું નરસું જે બધું જે છે એ મેં એને ફોકસ પોઈન્ટ રાખીને આખું બધું વિચારેલું છે. બીજું બાળક તરત જ આપણી સામે આવે એ જ ઉંમરનું, એના માટે થઈને કોઈ જાતની વાત આપણા ઓલામાં નથી આવતી. એના મમ્મી જોઈ લેશે, એમનું ઘર જોઈ લેશે. તો આપણા બાળક માટેનો એક મોહ છે. જ્યારે અહીંયા શું કહીએ છીએ કે સંબંધ બધા સાથે છે. મારું બાળક મારા શરીરમાંથી બનેલું છે એટલા માટે થઈને મારું એના સાથેનું અટેચમેન્ટ છે. બરાબર. પણ અલ્ટિમેટલી જોઈએ તો જ્યારે આ વસ્તુની આપણે વાત કરીએ છીએ તો એ સમાજની સંપત્તિ છે. કારણ કે એ સમાજમાં એ પ્રતિબિંબ મૂકશે મારી સમજણનું. તો એ સમાજમાં એ પ્રતિબિંબ
આપણા બેવ એટલે કે પતિ પત્નીની જે સમજ બાળકમાં ગઈ એનું પ્રતિબિંબી સમાજમાં મૂકશે, જેને આપણે કહીએ છીએ કે સમાજમાં કંઈક આવી વ્યવસ્થા બની ગઈ. અલ્ટિમેટલી એ જ બાળકો જે આપણા થ્રુ જ જન્મ્યા છે અને જેને આપણે સંસ્કારિત કર્યા છે એ જ જઈને સમાજ બનાવે છે. તો એનો મતલબ એ થયો કે પહેલાં જે ઘટનાની વાત થઈ એ ઘટનાના જવાબદાર આપણે બધા છીએ. જ ને, બિલકુલ છીએ. એની સાથે જોડીએ તો બિલકુલ. કારણ કે પરિવારથી જ બાળકો શીખે છે. એમ જ છે. અને પરિવાર જ ભેગા થઈને સમાજ બનશે ને, તો એનું જ પ્રતિબિંબ ત્યાં પડશે. તો હું એમ ન કહી શકું કે કોઈએ કોઈની સાથે આટલું ખરાબ કર્યું તો એમાં મારે શું, એ ન થઈ શકે. કારણ કે એ આપણામાંથી જ એ વસ્તુ ગયેલી છે ત્યાં સુધી. તો એ જ્યારે મને આખો સંબંધ સમજાશે ને આ વ્યવસ્થા સંબંધ જેટલો સ્થિર થશે ને આ આખી વસ્તુ સમજાશે. હવે પહેલાંના સમયમાં જો સંયુક્ત પરિવાર હતા. સર સમય થઈ ગયો છે? ઓકે. પહેલાંના સમયમાં સંયુક્ત પરિવાર હતા. મારું બાળક ક્યાં મોટું થઈ ગયું એ મને ખબર છે. એક માં હોય એની પાસે એનું બાળક જ્યાં સુધી એ ફીડિંગ કરતું હોય ત્યાં સુધી જ દેખાય. એ પછી કેવી રીતે મોટું થયું એમને નથી ખબર હોતી. આપણા દાદીઓને આપણે બોલતા સાંભળશું. આપણે અત્યારના એકને મોટું કરવું અઘરું પડે છે. આપણને એમ થાય કે એને 5ને કેમ કર્યા હશે, એમને ખ્યાલ જ ના હોય. બરાબર. તો આપણને એ વ્યવસ્થાથી આપણને સમજાશે કે બાળક જે છે એ મારું શું કહેવાય મારો અંશ તો છે જ, પણ જ્યારે હું એને એકને જ પકડીને ચાલું છું ને ત્યારે મોહથી જ ચાલું છું. તો છે જ વધારે છે ને, મોહ જ છે. મોહ જ છે એ જોવાનું આપણે. કારણ કે જો એ એક બાળક માટેની મારી જે પણ લાગણીઓ કે જે પણ મૂલ્યો છે એ જો એક બીજા બાળક માટે તે સેમ એઝ ઇટ ઇઝ જ રહે છે તો ત્યાં મેં એ મોહથી થોડીક આગળ વધી ગઈ છું. પણ હવે એનાથી ઓલા માટે થઈને મને એટલું બધું કશું ઓલું નથી. અને ખાલી એ 2 બાળકો જ નહીં, જેમ કે તમે ને શું કહેવાય ગિરીશભાઈ અને સતીશભાઈ બાજુમાં રહે છે તો સ્વાભાવિક છે કે 4 બાળકો માટે થઈને 2 માનો પ્રેમ છે. પણ હવે 5મું કોક આવ્યું અને મારું હજી એ જ પ્રકારનું એની સાથેનું વર્તન, એ જ પ્રકારનો ભાવ રહ્યો. હા, તો મારા માટે થઈને એ મોહ નથી, હવે મૂલ્ય બન્યું. હા, એ ડિફરન્સ તમને તરત જ ખ્યાલ આવશે. એટલે આ બધી વસ્તુને આપણે બહુ ઝીણી જોવાની છે. મારો પતિ, મારું બાળક, પતિ માટે મોહ છે, પત્ની માટે મોહ છે, ઘણું બધું છે. એટલે બધાને પતિ ને બધાને પત્ની નથી સમજવાના, એ અર્થમાં લેતા નહીં. તો કે આ બેન સમાજ વ્યવસ્થા બગાડી નાખશે. બરાબર. પણ મારો જે પતિ છે એ ક્યાંક દીકરો છે, ક્યાંક ગુરુ છે, ક્યાંક ભાઈ છે, ક્યાંક બાપ છે. આ બધા રોલમાં છે. એ વસ્તુને સમજવી. એવી જ રીતે બાકીની બધી વ્યક્તિઓ જે છે એ દરેક જગ્યાએ કોઈક અલગ અલગ રોલમાં પણ છે. તો એ રીતે એને જોઈ શકવી, તો એ જ વસ્તુ આપણને આ મોહમાંથી છૂટા કરશે. નહીં તો કેવું થાય કે ભાઈ ના હો, તમારે મારું ધ્યાન તો રાખવું જ પડે. બરાબર. આવું ઘણું બધું થતું હોય. આપણે ડે ટુ ડે લાઈફમાં આ બધી વસ્તુને ઓબ્ઝર્વ કરી શકીએ. માં અને પત્ની વચ્ચે વધારે થતું હોય પતિને. હા, માને અને પત્નીને એક જ ત્રાજવામાં રાખે તો ક્યાંથી મેળ આવે? માં છે, પત્ની છે. બંનેનો પ્રેમ અલગ છે, સંબંધ બી અલગ છે. ના, પણ જ્યારે માના પ્રેમની જરૂર ત્યારે મા તરીકેનો પ્રેમ આપવાનો. હા, પણ પતિ એવું સમજે કે મારી માં જેવું નથી બનાવતી. હા, એ તો એ ભૌતિક વસ્તુમાં આવી જશું તો ત્યાં તો કમ્પેરિઝન નહીં જ થાય. હા, મારી માના જેવું તારું વર્તન નથી, મારી માના જેવી તું નથી. બરાબર. પણ જેની માં જ અલગ છે એ તમારી માં જેવી ક્યાંથી થાય? અલગ અલગ વ્યક્તિ તો હોવાનું, તો એને અલગ અલગ રીતે જ આપણે ટ્રીટ કરવું પડશે. તો આ દરેક વ્યક્તિએ પોતાના ઉપર લેવું જરૂરી છે આ સમજ. ના, હકીકત છે. આપણે દરેક જગ્યાએ કેવું
કરીએ છીએ કે સતત કમ્પેરિઝનમાં જ ચાલીએ છીએ કે આ બરાબર છે તો હવે આના જેવું જ આ હોવું જોઈએ. આપણે એ વ્યક્તિની એક સ્વતંત્ર ઇકાઈ તરીકે, સ્વતંત્ર યુનિટ તરીકે એને જોઈ જ નથી શકતા. આપણે બાળકને સતત એ ઇન્સ્પિરેશન નથી આપતા વિવેકાનંદ જેવો થજે. ભાઈ શું કામ ભાઈ? એ શું કામ વિવેકાનંદ જેવો થાય? એ પોતાની આઈડેન્ટિટી છે ને, તો એને એવો થવા દો. ના હવે સ્વીકાર્યું, હવે પતિઓ ક્યારે આવું નહીં કરે. ના, એક મારું જ ઉદાહરણ આપું. હવે મારો સન હંમેશા મને એવું જ કે મમ્મી તારા જેવી હશે ને તો મારે ચાલશે. મેં કીધું મારા જેવી તો ક્યાંથી હોય, હું જ છું એક, મારા જેવી તો બીજી ક્યાં મળી રહે. બરાબર. એને એવું છે કે મારી મમ્મી જેવું બનાવતી હોય, તારા જેવો સ્વભાવ હોય, એ હાલથી એવું પ્રિડિક્ટ કરીને બેઠો છે કે મને મારી મમ્મી જેવી મળશે. તો હું એને સમજાવું છું ઘણીવાર કે બેટા કોઈ એક જેવું તો હોતું નથી, પણ હા એને આ મારા જેવી હું બનાવવાની ટ્રાય કરી શકું, સમજાવી શકું, શીખવાડી શકું, પણ એવું ના કહી શકું કે મારા જેવું જ થશે. બહુ વ્યાપક લેવલે વિચારીએ ને તો દરેક વ્યક્તિ એક જેવો જ છે, કારણ કે અલ્ટિમેટ એનું ડેસ્ટિનેશન એક જ જાય છે. એટલે એ સેન્સથી તો બધા એક જ છે, ખાલી થોડી ભ્રમની સ્થિતિઓ ડિફર છે. આપણે સ્કિલના લેવલે અથવા તો ભૌતિકતાના લેવલે જ આપણને એવું લાગે છે કે આ વ્યક્તિ આવો હોવો જોઈએ અથવા આના જેવું હોવું જોઈએ. હા, એમ જ છે. એટલે આપણે એમને સમજાવવું પડશે કે દરેક વ્યક્તિની એક આઈડેન્ટિટી છે, દરેક અલગ છે. એવું જ હોય. આપણે તે બાપ જેવા તો ગોતીએ જ, મારા પપ્પા જેવું હોવું જોઈએ. આપણે આ નથી કરતા. એ જ કહેતી હતી કે આ કુદરતી નિયમ છે કે દરેક દીકરી હોય ને પોતાના પતિમાં પિતાને શોધે કે મારા પિતા આવું કરતા, અને દરેક દીકરો હોય ને એ માને શોધતો હોય કે મારી માં જેવી હોય. બિલકુલ. આ કુદરતી એક નિયમ જ છે. એટલે અત્યારે જે તો હવે છે ને એના ક્રાઇટેરિયા ચલો આના જ રાખીએ, પણ માં એટલે શું એની સમજણ બનાવીએ, પિતા એટલે શું એની સમજણ બનાવીએ, તો હવે એ પ્રકારના ગુણો જોવાની કોશિશ કરીએ. બરાબર? તો હવે એની સાથે કમ્પેર કરીએ કે ભાઈ અહીંયા માને કોણ કીધી છે, તો કે શરીર પોષણના અર્થમાં એ એકદમ સક્ષમ હોય, સાથે સાથે સમજદાર હોય, તો એ તો એ આપણી પાસેથી એની અપેક્ષા રાખે છે. તો મને એવું લાગે કે આપણા માટે સન્માનની વાત કહેવાય. કેવી રીતે બોલો? પણ આપણે એ વસ્તુને અલગ રીતે જોઈએ તો એ ગલત વાત છે. એ વસ્તુ આખી ગલત છે કે આપણે કમ્પેર, કારણ કે કોઈ બી એ મારી સાથે થઈ ગયું છે એટલે હું એને સમજાવી શકું કે આ ના થવું જોઈએ. બિલકુલ. પણ જેને સમજમાં જ ના આવ્યું હોય એ કેવી રીતે સમજાવી શકે? આપણે એના પર હજી ચર્ચા કરીએ હમણાં બેસીને બ્રેકમાં. થેન્ક યુ બધાને. ફરીથી મળીએ બ્રેક પછી.